ऊर्ध्वं तथाधो नहि यस्य मान तस्मिन् महोदान्मनिराजमानं मुक्तव्रजानामधिराजमानं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि ब्रह्माण्डसन्दो अविभासिकान्ते नैकात्मकल्याणनिगूढकान्ते मनुष्यरूपार्पितदिव्यशान्ते श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मनुष्यरूपं प्रतिमास्वरूपं तथाक्षरेधामनि दिव्यरूपं यस्यास्त्यभिन्नं कमनीयरूपं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि दिव्याम्बराभूषणभूषिताङ्गं दिव्याद्वितीयाकृतिमञ्जुलाङ्गं दिव्यत्वसम्पादकसङ्गीसङ्गं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि स्वस्वामिनारायणनाममन्त्रं स्वयं दिशन्तं भवपारयन्त्रं प्रौढप्रतापश्रितलोकतन्त्रं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि योगाद्विनाकारितसत्समाधि सद्भक्तसङ्गातविनाशिताधि सम्प्रापयन्तं तमनाद्युपाधि श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि सर्वावतारा प्रविलापयन्तं तारित्वमहोधरन्तं स्वराडिते स्वान् परिदर्शयन्तं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मायेश ब्रह्माक्षरसङ्गबीजं येनादिमोक्ता अपि तेषु बीजं तं सर्वदात्यन्तिकमुक्तिबीजं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि प्रत्यक्ष एवास्मि सदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवीन्दो प्रगटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव
ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સદ્ધર્મ ભક્તે રવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો ખિલમંગલં તનોતુ કૃષ્ણો ખિલમંગલં મુખં કરોતિ વાચાલં પાંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદં વૃષાત્મજં પરમાનંદં વૃષાત્મજં દિવ્ય જીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્યો દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય નારા શ્રૂયતામ દેવદેવેશ સ્વામી નારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા કથયિષ્યે શુભા કથા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય નમો નમઃ નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ સ્વામિનારાયણ હરે. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કે અસુરોએ દબાણના યજ્ઞમાં વિઘ્ન કરવા માટેના અનેક પ્રયત્નો આદર્યા, પરંતુ ભગવાને પોતાના પ્રૌઢ પ્રતાપે કરી અને સર્વે પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા. તેના ઉપર સૈદ્ધાંતિક વાર્તા થઈ કે હંમેશા મોટા ભાગે પહેલું આક્રમણ, પ્રથમ ચંચુપાત અને પહેલી હળી કરે છે એનો હંમેશા પરાજય થતો હોય છે. મહાભારતનું યુદ્ધ શરૂ થયું ત્યારે આપણે બધાએ જાણીએ છીએ કે ધૃતરાષ્ટ્ર અંધ હતા અને એમને વ્યાસજીએ ઓફર કરી કે તારે આવું ઐતિહાસિક યુદ્ધ જો તારે જોવું હોય તો હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. હસ્તિનાપુરમાં બેઠા બેઠા તને આખું યુદ્ધ દેખાશે. અત્યારની ભાષામાં કહીએ તો લાઈવની સગવડ. લાઈવનો આપણી ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં સૌથી પહેલો પ્રસંગ
લાઈવ ટેલિકાસ્ટનો બન્યો હતો મહાભારતના યુદ્ધ વખતે. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે ગુરુજી, મુનિવર, આ યુદ્ધ જોવાની મારી કેપેસિટી નથી, મારી આંખોથી હું નહીં જોઈ શકું, પણ યુદ્ધનું વર્ણન મને સંભળાય એવી મને સગવડ કરી આપો. ત્યારે વ્યાસજીએ એ ઇન્ટરનેટ આખું સંજયની અંદર ઇન્સ્ટોલ કરી આપ્યું. ભાઈ, યુદ્ધ શરૂ થાય એટલે લાઈવ ચાલુ થાય, યુદ્ધ પૂરું થાય લાઈવ બંધ થઈ જાય. ભાઈ ઓટોમેટિક આ લાઈવ ટેલિકાસ્ટ ભાઈ સ્કીમ એવી ફિટ કરી દીધી. યુદ્ધ શરૂ થયું એટલે ધૃતરાષ્ટ્રએ કહ્યું કે ભાઈ કેટલે પહોંચ્યું? તો કે ભાઈ અત્યારે અર્જુન ટેન્શનમાં છે, શ્રી કૃષ્ણ એને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યાં સુધી તો હજુ બધું ઠરીઠામ છે બધું. એ હવે શું થયું? અર્જુન તૈયાર થઈ ગયો. કે હવે શું થયું? શંખ ફૂંકાણો, યુદ્ધ શરૂ થયું મહારાજ. ત્યારે ધૃતરાષ્ટ્રએ સંજયને 2 પ્રશ્નો પૂછ્યા. પહેલો પ્રશ્ન પૂછ્યો એણે, હે સંજય, આ યુદ્ધ શરૂ થયું એટલે કૌરવોના સૈનિકો પાંડવ સૈન્ય તરફ દોડ્યા. સ્વાભાવિક છે, તો થવાનું જ છે. અને પાંડવોના સૈનિકો કૌરવોની સેના તરફ દોડ્યા પરસ્પર પ્રહાર કરવા માટે. પણ સંજય, હવે થોડુંક આ લાઈવ ટેલિકાસ્ટને થોડુંક રિવર્સ કર અને ધ્યાનથી જોઈને મને કે આ યુદ્ધ શરૂ થયું ત્યારે સૌથી પહેલા કૌરવોનો સૈનિક પાંડવો તરફ દોડ્યો કે પાંડવોનો સૈનિક કૌરવ તરફ દોડ્યો? જરાક રિવર્સ લે, ઝૂમ કર અને આખી લાઈન ચેક કરીને તું મને કે કૌરવોનો સૈનિક સૌથી પહેલો પાંડવો તરફ દોડ્યો કે પાંડવોનો સૈનિક કૌરવ તરફ દોડ્યો? સંજય થોડુંક રિવર્સ લીધું, ઝૂમ કર્યું. 1280 જોલા આવે છે ને બધી સ્ક્રીનની સાઈઝો બધી, છેલ્લી 1280ની આવે છે. 1280માં સેટ કરીને જોયું. ઉભા રહો મહારાજ, એ સ્ટાર્ટ. હા મહારાજ, સૌથી પહેલો પગ કોણે ઉપાડ્યો? ભાઈ કાલની કથા યાદ હોય એને બધાને પૂછવું નહીં પડે. ભાઈ કૌરવોનો સૌથી પહેલો સૈનિક પાંડવો તરફ દોડ્યો. ધૃતરાષ્ટ્રએ ત્યાં જ આગાહી કરી નાખી, ગઈ ભેંસ પાણી. આપણો પરાજય નક્કી છે. કેમ કે આક્રમણ કરવા માટે પરસ્પર બંને જૂથો તૈયાર હતા. એમાં સૌથી પહેલો સૈનિક કૌરવોનો દોડ્યો, પાંડવોના પછી દોડ્યા. પેલાને દોડતા આવતા જોયા એટલે આ કઈ થોડા ઉભા રહે ભાઈ, એ સામે દોડ્યા. મહારાજ, પહેલો સૈનિક તો આપણો દોડ્યો. કે ધૃતરાષ્ટ્ર કે ખેલ ખતમ, કે પતી ગયું. કે તોય ધૃતરાષ્ટ્રને જે થોડીક આશા હતી એટલે એને બીજો સવાલ કર્યો. સારું સંજય, હવે વળી પાછું ઝૂમ કરીને કે બંને જૂથના સૈનિકો નજીક આવ્યા ત્યારે સૌથી પહેલી તલવાર ઉપાડવા માટે હાથ કોણે ઊંચો કર્યો? એમ કે તલવાર પકડી તો બંને હતી, પણ સૌથી પહેલી તલવાર કોણે કાઢી? સૌથી ભાલો કોણે ઉગામ્યો? અને સૌથી પહેલું બાણ કોણે માર્યું? બધા હથિયારોની ડિટેલ તું મને આપ. કે સૌથી પહેલું બાણ કોણે માર્યું, ભાલો કોણે ઉગામ્યો, ખરો, તલવાર કોણે સૌથી પહેલી ઉગામી, પ્રહાર સૌથી પહેલો કોણે કર્યો? ત્યારે સંજય જોઈને કીધું કે મહારાજ, બધો રિપોર્ટ આપણા પક્ષમાં નેગેટિવ છે. પોઝિટિવ કે નેગેટિવ કે પોઝિટિવ કહેવાય. ભાઈ રોગનું લક્ષણ, રોગ આવ્યો, પોઝિટિવ. કે સૌથી પહેલું તીર આપણા સૈનિકે પાંડવોના સૈન્ય તરફ ફેંક્યું. સૌથી પહેલો ભાલો પણ આપણા સૈનિકે, સૌથી પહેલી તલવાર પણ આપણા સૈનિકે. ધૃતરાષ્ટ્ર ફરીથી બોલ્યા, ગઈ ભેંસ પાણી. પૂરું થઈ ગયું. પહેલું હથિયાર પણ આપણા વાળાએ ઉગામ્યું. હજી ધૃતરાષ્ટ્રને આશા હતી. ત્રીજો સવાલ પૂછ્યો, હજી તું મને કે બંને પક્ષમાં જ્યારે લડાઈ શરૂ થઈ ત્યારે સૌથી
પહેલો ઘાયલ સૈનિક કયા પક્ષનો થયો, કોને ગહરકો વાગ્યો? સંજય વળી પાછું લાઈવ ટેલિકાસ્ટ થોડુંક રિવર્સ કરીને આમ જોયું. મહારાજ, સૌથી પહેલો ઘાયલ સૈનિક આપણા પક્ષનો થયો. લોકમાં કહે છે ને, પહેલો ઘા રાણાનો. પહેલો ઘા રાણાનો એટલે એનો મતલબ એવો નહીં કે પહેલું આક્રમણ કરવાનું. આક્રમણ શરૂ થાય, યુદ્ધ શરૂ થાય પછી સૌથી પહેલો ઘા જેને વાગે ને એનો પરાજય થાય. આ પણ એક નિયમ છે ભાઈ. જેમ પહેલી હળી કરનારનો પરાજય થાય ને, એમ પહેલો પ્રહાર જેને વાગે ને એનો હંમેશા પરાજય થાય. આ પણ નિયમ છે. પરસ્પર સન્મુખ આવ્યા પછી, પેલો દુશ્મન હૂતો હોય ને પછી કે હું પહેલો પ્રહાર હું કરી આવ્યો, એ પહેલો પ્રહાર નહીં. બંને જણા એક્ટિવ થાય અને પછી પહેલો પ્રહાર જેને વાગે એ હંમેશા હારે. આ નિયમ છે. ત્રણ સવાલોના જવાબો પોતાના પક્ષમાં વિરુદ્ધમાં આવ્યા અને ધૃતરાષ્ટ્રએ કહી દીધું કે આપણી કૌરવ સેનાનો પરાજય હવે નિશ્ચિત છે. ક્યારે પણ કોઈને, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈના જીવનમાં ખોટી હળી કરવી નહીં. દુનિયાનો દરેક માણસ એવી પ્રતિજ્ઞા કરે કે આપણે જીવનમાં કોઈને પણ હળી કરવી નથી, તો વિશ્વ શાંતિ એક સેકન્ડમાં સ્થપાઈ જાય. દરેક વ્યક્તિએ પ્રતિજ્ઞા કરવાની, હું બીજાને હરિયો કરવાના ધંધા મૂકી દઈશ. સ્થપાઈ જાય ને, વિશ્વ શાંતિ હાલ જ આવી જાય. એક ચાંપ દબાવો ને હાલ આવી જાય. એના માટે મોટા મોટા પ્રોગ્રામો કરવાની જરૂર નથી. દરેક વ્યક્તિએ સુધરવાની જરૂર છે. આ પ્રમાણે ગઈકાલની આપણી કથા થઈ. હવે આગળની કથા આપણને ગોપાળ બાપા સંભળાવે છે. આપણે બધા મૂર્તિમાં રહી, મૂર્તિનું અનુસંધાન રાખીને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ. હરિપ્રાત સમુત્થાય પ્રાયાદ ભુજંગ પત્તનમ દિનાની કાનિચિત તત્ર સ્વભક્ત સેવિતો વસત તતશ્ચ પ્રસ્થિત સ્વીયૈ માનકૂપાદિષુ પ્રભુ ગ્રામેષુ સ્વાન વસન પ્રાયાદ આનંદ્ય મંડપાપુરી. ગોપાળ બાપા કહે છે કે હે નિર્ગુણ મુને, અનેક જીવોનું કલ્યાણ કરતા કરતા ભગવાન સ્વામિનારાયણ એક ગામથી બીજે ગામ, એક ઘેરથી બીજે ઘેર વિચરણ કરતા કરતા કચ્છમાં માનકુવા, ભુજ વગેરે ગામોમાં વિચરણ કરી અને છેલ્લે માંડવી ગામમાં પધાર્યા. ધાર્મિક તસ્યામ ખિયાલયે નિજમ વાસ ચકાર. ખૈયા ખત્રીને ઘેર ભગવાને ઉતારો કર્યો. ખિય વૃદ્ધાદય ચ ભક્તા આદરા તમ શિશે વીરે. બધાએ ભગવાનની સેવા કરવા લાગ્યા અને નિત્ય પ્રત્યે સુંદર મજાની સભા સ્વામિનારાયણ ભગવાનના સામીપ્યમાં ભરાઈને બેસે અને સભાની અંદર સ્વામિનારાયણ ભગવાન શુભાવહા વાર્તા ચક્રે અનેક પ્રકારની જ્ઞાન વાર્તાઓને કરી અને ભગવાન પોતાના ભક્તોના જીવાત્માનું પોષણ તે કરી રહ્યા છે. કથાને વાર્તા ચારો સત્સંગી તણો. એકદા કૃપાલુ ભક્તિનંદન. ભક્તિ માતાના લાડકવાયા એવા કૃપાળુ સ્વામિનારાયણ ભગવાન એક સમયે અસૌ સભા સંસ્થ ભક્તાનામ હિત હેતવે. ભક્તોને સાચી સમજણ આપવા માટે, એમના જીવાત્માનું હિત કરવા માટે એક પ્રશ્ન પૂછવા લાગ્યા. ભગવાને ભક્તોને કહ્યું, ભક્તો સાવધાન, હું તમને એક પ્રશ્ન પૂછું છું. ભક્તો કહે છે કે મહારાજ પૂછો. સ્વામિનારાયણ ભગવાન કહે છે, ભક્તા યુષ્માભિ સેવકૈ
સેવક એવા જે તમે સર્વે તમારા દ્વારા મદ અર્થમ કિમ કિમ ક્રિયેત, તમે બધા વર્ષોથી અમારા આશ્રિત થયા છો, તો તમે અમારા માટે શું શું કરી શકો એમ છો? હું તમને પૂછું કે તું મારા માટે શું કરી શકે? મેક્સિમમ લિમિટ તારી કેટલી છે? તું મારા માટે શું કરી શકે? તું મારા માટે શું કરી શકે? ભગવાને બે ચાર જણા નામ દીધા. તમે અમારા માટે શું શું કરી શકો એમ છો? હૃદયસ્થમ તત્મામ યથાવત બ્રુત, તમારા હૃદયમાં જે પણ હોય એ ચોખ્ખે ચોખ્ખું સભામાં બધા ઊભા થઈને બોલો. કંઈ પણ જાતનો દંભ ન રાખશો. ઇતિયા પૃષ્ઠા સભ્યા જના સ્વેષ્ટ દેવતમ નત્વા, ભગવાને આજ્ઞા કરી. ભગવાન કે આ છેડેથી શરૂ કરો. બધાએ બોલવા માંડ્યા એક પછી એક. ભગવાનને નમસ્કાર કરી અને પોતપોતાની જે સમજણ કેળવાઈ હતી એનું ભગવાનની પ્રસન્નતાને માટે વર્ણન તે કરવા લાગ્યા. બધા ભક્તો એક પછી એક બોલતા આવે છે. અને એ સમયે કેટલાક કેચિત મુદા પ્રાહુ, કેટલાક આનંદપૂર્વક એમ બોલ્યા, હે ભગવાન, હે પ્રભુ, વયમ ત્વદર્થમ અસ્ય સંસારસ્ય ત્યાગમ તૃણવત કુર્યામ ધ્રુવમ. શું કહે છે? હે મહારાજ, તમે જો અમને આજ્ઞા કરો તો સંસારને તૃણવત માની અમે હાલ ને હાલ સાધુ થઈ જઈએ. બોલો, આ વસ્તુ ઘણા ભક્તોએ કીધી. મહારાજ તમે આજ્ઞા કરો, હાલ ને હાલ સાધુ થઈ જઈએ, કે અહીંયા જ દીક્ષા આપી દો. કે મહારાજ એમની સમજણ જોઈ અને રાજી થયા. કારણ કે સાધુ થવું એ કામ પણ બહુ કાઠું છે. સાધુ થવાની ઈચ્છા થવી એ સૌથી કાઠું છે. એના પછી થવું કાઠું છે. અને થયા પછી એના લક્ષણ કેળવવા એનાથી અત્યંત કઠિન છે. મહારાજ કે સારું ભાઈ, ધન્યવાદ, બેસી જાઓ. ત્યાર પછી કેટલાક ભક્તો કે છે કેચિત પ્રોચુહુ, કેટલાક ભક્તો બોલ્યા, હે ભક્તવત્સલ શ્રી હરિ, ત્વદર્થમ યદિ નહ શિરાંસી આયુઃ તદાર્શમ મન્યામહે. મહારાજ, સમય આવે ને ત્યારે અમે અમારું માથું પણ ઉતારી અને તમારા ચરણોમાં મૂકી દઈએ. તમે કહો તો મારું માથું ઉતારીને આપી દઈએ. ભગવાન કે સારી વસ્તુ છે. કે બધાએ બોલ્યા, બોલ કોણ માથું ઉતારવા વાળા છે? જે 5, 25, 30 જણા હતા બધા ઊભા થયા. મહારાજે જોઈ લીધા બધાને. સારું, બેસી જાઓ. કેટલાક ભક્તો બોલ્યા કેચન એવમ ભાષંતે સ્મ, કેટલાક બોલ્યા, હે પ્રભુ, વયમ તવ આજ્ઞયા નહ ગેહાદ્યમ અશેષતઃ ધૃતમ લુંટયમ નુનમ. હે મહારાજ, અમે અમારું તન મન ધન બધું તમારી પાછળ લૂંટાઈ દઈએ. કે મહારાજ કે સારી વાત છે. કે ચાલો, કેટલા છો આવા? ઊભા થયા. મહારાજે જોઈ લીધા. ચાલો બેસી જાઓ. બધા બેસી ગયા. કેચિત પ્રાહુ, કેટલાક બીજા ભક્તો હતા એ બોલ્યા, હે સ્વામીન, યથા આજ્ઞામ કુર્યા તથૈવ સર્વથા નિરંતમ વર્તે મહી. મહારાજ, તમે જેમ કોઈ એમ કરીએ. કે ઘણા એવું બોલ્યા, હો, તમે કોઈ કામ કરી નાખીએ. કે બધી વાત જ્યારે આ થઈ ત્યારે બધાએ ભક્તો બોલ્યા. પણ એ સભામાં બેઠેલા એક ભક્ત હતા, એ કશું ના બોલ્યા. ભાઈ બધા બોલ્યા, એક જણ બાકી રહી ગયા. શું નામ હતું એમનું? ભાઈ શિવરામ વિપ્ર એનું નામ હતું. બધાએ કહ્યું, મહારાજ શિવરામ વિપ્રને કહે છે કે શિવરામ વિપ્ર, તમે હજી કશું બોલતા નથી. કે કોઈ સાધુ થવા તૈયાર થયા, કોઈ માથું આપવા તૈયાર થયા, કોઈ તન મન ધન આપવા તૈયાર થયા, કોઈ કહો એમ કરી નાખી એમ કરવા માટે બધા તૈયાર થયા. તમે કેમ કશું બોલતા નથી? કે તમે અત્યાર સુધી સત્સંગમાં રહી અને સમજણ શું દ્રઢ કરી? જણાવો. કે તમે તમારું બોલો. કે તમે કોઈ ગ્રુપમાં ઊભા થયા નથી. કે ત્યારે શિવરામ વિપ્ર પોતે ઊભા થઈ
અને મહારાજને કહે છે કે હે પ્રભુ, બધાએ બહુ સારી વાત કરી, પરંતુ એમાં મને કાંઈ વિશેષ દેખાતું નથી. બોલો, ભગવાનના વચને સાધુ થવું, તન મન ધન અર્પણ કરવું, બધું લૂંટાઈ દેવું, માથું ડૂલ કરવું, કેમ કરવું? શિવરામ રહ્યું કે આ બધા જે બોલ્યા ને મહારાજ, એ કોઈમાં ભલી વાર નથી કે. બોલો, લાગે છે ને નવાઈભાઈ? હું એમાં કાંઈ અધિક જાણતો નથી કે, અને જોતો પણ નથી કે. મહારાજ કહે છે કે કેમ? શિવરામ મહેતાની સમજણ સાચી હતી, એનું કહેવું બરોબર હતું, પણ બધાને સમજણ પડે એટલા માટે મહારાજે એને પૂછ્યું કે બોલો મહેતાજી, તમે આમ કેમ બોલો છો? પેલા એ વાત કરો, ને તમારી સમજણ હોય એની પણ વાત કરો. ત્યારે શિવરામ વિપ્ર કહે છે કે મહારાજ, અત્ર સંસ્કૃતો ગૃહમેધિન પુરુષા સંતિ તે કુટુંબે ક્લેશે જાતે ગૃહસ્ય ત્યાગમ કુર્વતે. હે ઈશ ક્રોધત અપી સદ્મમ ત્યજંતી. બધા જે સાધુ થાય છે મહારાજ, એમાં કાંઈ નવાઈ નથી કે. સાધુ તો ઘણાય થાય છે કે, અને સાધુ થવા પાછળના એમના કારણો પણ બધા ઘણા હોય છે. સાંઈ બાપાએ પોતાની વાતોમાં કહ્યું પ્રમાણે સાધુ થવાના ઘણા કારણો હોય છે. કોઈ ક્રોધી સ્વભાવનો હોય, ઘરમાં રોજ કજિયા કરતો હોય, એટલે કંકાસથી કંટાળી અને પોતે શું કે આ ગ્રાસ્ત હાવ નકામો છે કે, ઘેર રહેવું એના કરતાં તો આપણે સાધુ થઈ જઈએ કે, આ કંકાસમાંથી તો ટળ્યા આપણે કે. પણ સાંઈ બાપા કહે છે કે આવો તામસી અને ક્રોધી સ્વભાવવાળો વ્યક્તિ કદાચ સાધુ થાય તો સાધુમાં પણ શાંતિથી રહી શકે નહીં, અને બીજાને રહેવા દે પણ નહીં. ઘણા એવા સ્વભાવવાળા હોય ને કે સ્વામી સાધુ થવા આવું ત્યારે બધા સંતો એને કે ના, તું ના આવીશ કે, તું આવીશ તો 5 જણા બીજા ઘેર જશે કે, એના કરતાં તું એકલો રહે. હા, તું આવે ને 5 જણા ઘેર જાય એના કરતાં તું ઘેર બરોબર છે કે. અમુક વ્યક્તિઓ જ એવી હોય ભાઈ, ક્રોધી સ્વભાવ હોય, પરિણામ શું આવે? ઘર મૂક્યું, સગાવાલા મૂક્યા, પણ સ્વભાવ મૂક્યો. સ્વભાવ તો ભેગો લઈને આવવાના. એટલે સાધુમાં પણ ખાવા બાબતે, હુવા બાબતે, બેહવા બાબતે, જવા બાબતે, બધી બાબતે એના ઝઘડા ચાલુ ને ચાલુ પડ્યા હોય. 24 કલાકમાં 1 કલાક એવો ના હોય. ઘણા ક્રોધી મનુષ્યો માટે કહેવાય છે ભાઈ, ક્રોધી મનુષ્યો ક્યારે સારા? જ્યારે હુતા હોય એટલા ટાઈમ પૂરતા હારા ભાઈ, બાકી નકામા. આંખ ખોલી એટલે નકામા, આંખ બંધ થઈ એટલે હારા. ઘણા કે ને અમારા ફાધરનો સ્વભાવ બહુ ક્રોધી છે, બહુ ક્રોધી છે, હાવ એવા છે ના, બહુ સારા છે કે. કેટલા ટાઈમ પૂરતા? દિવસમાં 6 કલાક પૂરતા સારા છે, 18 કલાક માટે હાવ નકટા છે કે. ક્રોધી, ક્રોધનું પરિણામ બહુ જ ખરાબ આવતું હોય છે. ક્રોધે કરી અને જોઈએ તો ક્રોધથી શું થાય છે? ક્રોધાદ સ્મૃતિ વિભ્રમ. ગીતાનો આખો શ્લોક છે. વિષયાન ધ્યાયત પુંસઃ સંગસ તેષુપજાયતે, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધ બીજાયતે, ક્રોધાત ભવતી सम्मोह, सम्मोहात् સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. વ્યક્તિનો નાશ કઈ રીતે થાય છે એની આખી પ્રોસિજર આ શ્લોકની અંદર સમજાવવામાં આવી છે. વ્યક્તિનો નાશ કઈ રીતે થાય છે એની આખી પ્રક્રિયા સમજાવવામાં આવી છે. ભગવાન સિવાય કોઈ પણ જાતનો કુસંગ એનું સેવન કરવાથી, અને સાવ છેલ્લી ભાષામાં કહીએ તો મહારાજની મૂર્તિ સિવાય બીજે ક્યાંય પણ મન લગાવવાથી, આ છેલ્લી વ્યાખ્યા છે હો, મહારાજની મૂર્તિ સિવાય બીજા કોઈ પણ પદાર્થમાં મન ચોંટે, મન સંકલ્પ કરવા માંડે એટલે શું થાય? વિષયાન ધ્યાયત સંગસ તેષુપજાયતે, એનો સંગ થાય, સંગ કરવાની ઈચ્છા થાય. પેલું સંકલ્પનું કાર્ય,
પછી એને મેળવવાની ઈચ્છા થઈ. સંસ્કૃતમાં નિયમ છે, જાનાતી, ઈચ્છતી અને કરોતી. ગુજરાતી ભાષામાં જાણે છે, ઈચ્છે છે અને કરે છે. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ કાર્ય કર્યું, સારું કે ખોટું, એના મૂળમાં 3 પ્રક્રિયાઓ છે. પહેલું જાણે છે, જાણ્યા પછી એને ઈચ્છે છે અને ઈચ્છા કર્યા પછી એમાં પ્રવૃત્ત થાય છે. સમજો કે અમેરિકા વિશે જાણ્યું, અમેરિકા જઈએ, એકના 70, 80, 90 રૂપિયા, આટલા કલાક જોબ કરો, આટલો ખર્ચો, ઘેર આટલા મોકલી શકાય મહિને. અમેરિકા વિશે જાણી લીધું, લંડન વિશે જાણી લીધું, ઓસ્ટ્રેલિયા વિશે જાણી લીધું. જાણી લીધું તો પતી ગયું? ના. જાનાતી, પછી ઈચ્છતી, પછી ઈચ્છા થાય. એટલે બધા જાય છે તો આપણે શું કરવા રહી જઈએ ભાઈ? આપણે પહોંચીએ. પેલા જાણી લીધું, પછી ઈચ્છા થઈ, અને ઈચ્છા થયા પછી ત્યાં જવાની પ્રવૃત્તિ શરૂ થઈ અને પછી પહોંચ્યા. જાનાતી, ઈચ્છતી, કરોતી. જાણે છે, ઈચ્છે છે અને પછી એ કામ કરે છે. દરેક જગ્યાએ કોઈ પણ ક્રિયાના મૂળમાં આ 3 વસ્તુઓ જવાબદાર હોય છે. વિષયનું ચિંતન કરવાથી એને મેળવવાની ઈચ્છા થાય. કેરી વિશે સાંભળ્યું, બહુ સારી કેરી છે કે, પછી શું થાય? એને મેળવવાની ઈચ્છા થાય. સંગાત સંજાયતે કામઃ. કામ એટલે ઈચ્છા. ઈચ્છા થાય. હવે એ ઈચ્છાનો ભંગ થાય, એ ઈચ્છા પૂરી ન થાય, અથવા તો એ ઈચ્છા પૂરી કરવામાં કોઈક આડો આવે, શું પરિણામ આવે? કામાત ક્રોધો બીજાયતે. તમે જોજો, કોઈ પણ માણસને ક્રોધ આવ્યો, એનું કારણ એની ઈચ્છા પૂરી થઈ નહીં. એટલે આ મારી ઉપર ખીજાણો. કેમ ખીજાણો? તમે એની ઈચ્છા પૂરી ના કરી. ક્રોધનું એક જ કારણ છે. કયું જમનલાલ? ઈચ્છાની પૂર્તિ ન થવી તે. સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, બાળકને રમકડું રમવું હોય, એની ઈચ્છા થઈ હોય, ઈચ્છા પૂરી ના કરો, શું થાય? ખીજાય, રોવા માંડે. ભાઈ જુઓ, કોઈ પણ સ્ત્રી હોય, પુરુષ હોય, પ્રાણી માત્રમાં ક્રોધનું એક જ કારણ છે, એની ઈચ્છા પૂરી થઈ નહીં, અથવા તો ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરતા હતા અને એમાં વચ્ચે આપણે ડફાકો માર્યો. લોકમાં કહે ને, ડફાકો માર્યો વચ્ચે ઉતરીને. બસ આ જ કારણ, ક્રોધનું એક જ કારણ છે, ઈચ્છાનો ભંગ. કામાત ક્રોધો બીજાયતે. અચ્છા, હવે ક્રોધ થાય એટલે શું થાય? ક્રોધાત ભવતી સંમોહ. સંમોહ, મોહ એટલે અંધકાર. મોહનું સાદું રૂપ શું છે? અંધકાર. અંધારું છવાય એટલે શું થાય? અત્યારે ધારો કે આપણે અહીં બેઠા છીએ, હમણાં ધારો કે લાઇટો બંધ થઈ જાય તો શું થાય? કશું દેખાય નહીં, ગમે ત્યાં આપણે આથડી પડીએ. ક્રોધ આવે એટલે વ્યક્તિની આખી જે સિસ્ટમ હોય, ઓપરેટિંગ સિસ્ટમ, અત્યારે કોમ્પ્યુટરવાળાને સમજાવવા માટે આપણે કહીએ કે મોબાઈલની એન્ડ્રોઈડ સિસ્ટમ જે હોય તે, ભાઈ એપલની હોય કે સેમસંગની હોય, બરોબર? ક્રોધ આવે ને એટલે એમાંથી મોહ થાય. મોહ થાય એટલે આખી એની ઓપરેટિંગ સિસ્ટમ હોય એ આખી સ્વિચ ઓફ થઈ જાય. દરેક વ્યક્તિની, અમે હોય તો અમારી, તમે હોય તો તમારી. ક્રોધ આવ્યો એટલે મોહ થયો, મોહ થયો એટલે ઓપરેટિંગ સિસ્ટમ આખી ઓટોમેટિક સ્વિચ ઓફ થઈ ગઈ. ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ. સિસ્ટમ ઓફ થઈ ગઈ એટલે મગજ, બુદ્ધિ બધું કામ કરતું બંધ થઈ ગયું. બરાબર? બધું ઓફ થઈ જાય, મગજ ઓફ થઈ જાય, બુદ્ધિ ઓફ થઈ જાય. સ્મૃતિ વિભ્રમ, હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું, હું સાંઈ બાપાનો શિષ્ય છું, હું સ્વામિનારાયણ ગાદીનો આશ્રિત છું, આ બધું ભાન એને જતું રહે. સ્મૃતિ પ્રસાદ, બુદ્ધિ નાશો, બુદ્ધિનો નાશ થાય, અને બુદ્ધિ બગડી એટલે છેલ્લે પ્રણશ્યતિ, વ્યક્તિ માત્રનો નાશ થાય છે. શા માટે?
મહારાજની મૂર્તિ સિવાય બીજા કોઈ પણ વિષયમાં એનું ચિત્ત ચોટે એટલે એના સત્યાનાશની પ્રક્રિયા શરૂ થઈ જાય. આ નિયમ છે. મહારાજ કોઈનો ક્રોધી સ્વભાવ હોય અને ક્રોધ કરવો એ દરેક માટે સહેલું છે, પણ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે કહ્યું છે ગરમ તો બધાય થાય છે, પણ યોગ્ય સ્થળે, યોગ્ય વ્યક્તિની સામે, યોગ્ય કારણસર, યોગ્ય માત્રામાં, યોગ્ય લોકેશને, એટ રાઇટ એંગલ, એટ રાઇટ પ્લેસ, ટુ રાઇટ મેન અથવા વિમેન, દરેકની સામે ગરમ થવું એવા તો ગરમ થનારા વિશ્વમાં 5 થી 10 જણથી વધારે નહીં હોય. 600 કરોડની વસ્તીમાં ગરમ તો બધા થાય છે, પણ યોગ્ય કારણસર, યોગ્ય વ્યક્તિની સામે, યોગ્ય માત્રામાં. ઘણીવાર ગરમ આટલું થવાનું હોય ચપટી, અને આટલા ગરમ થઈ જાય. આનો ગુસ્સો હોય આની ઉપર કાઢે, ઘરનો ગુસ્સો ઘેર કાઢવાનો, ઘરનો ગુસ્સો બિઝનેસમાં કાઢવાનો, ન ચાલે ભાઈ. યોગ્ય વ્યક્તિની સામે, યોગ્ય માત્રામાં, યોગ્ય સ્થળે, યોગ્ય માણસોની હાજરીમાં, યોગ્ય પ્રસંગે ગરમ થવું એ વિશ્વના 5 થી 10 માણસોથી વધારે કરી શકતા નથી. કાઠું કામ છે ભાઈ. મહારાજ એવા ક્રોધી હોય અને સાધુ થાય, શું ભલીવાર વાળે કે તમો ગુણી હોય બધાએ, મહારાજ એમાં કાંઈ વિશેષ નથી. ત્યાર પછી શિવરામ મહેતા આગળ કહે છે, શિવરામ વિપ્ર કહે છે કે હે મહારાજ, ઘણા માણસો એવા પણ હોય છે રીસવાળા. ઘરમાં કંઈ પ્રસંગ બન્યો, રીસ ચડી, મનમાં ચટકી લાગી અને થઈ ગયા સાધુ. તો એવા સાધુ હોય, એ સાધુ થયા પછી પણ વાતે વાતે એનું રીસાવાનું ચાલુ જ રહે ભાઈ. ગમે તેટલા મનાવો અને તોય બીજા દાડે તો એનું મોડું ચડેલું જ હોય. કે આવા રીસવાળા હોય ગ્રસ્ત, અને કદાચ સાધુ થાય તો સાધુ થઈને શું ભલીવાર વાળવાના કે. માટે એમાં પણ હું કંઈ ખાસ મહત્વની વાત જોતો નથી. 2 ભાઈઓનો એક પરિવાર હતો. એક ભાઈએ જમણવાર ગોઠવ્યો ભાઈ, અને પીરસાણું, અને મોટો ભાઈ હતો એના તરફથી જમણવાર હતો. એટલે બધાએ મહેમાનોને પીરસવા માટે પાપડ લઈને નીકળ્યો ભાઈ, અડદના પાપડ તળેલા. લો ભાઈ, લો ભાઈ, લો ભાઈ, લો ભાઈ. પાપડ પીરસવા નીકળ્યો અને પંક્તિમાં નાનો ભાઈ બેઠેલો, એટલે 2 બાજુ પીરસતો જાય. લો પાપડ, લો પાપડ, હા લો 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 આપતો જાય. હવે પાપડ પીરસતા પીરસતા જેણે પાપડ પીરસ્યા છે ને એને ખબર હશે, બધાય પાપડ તો આખા રહે નહીં, અમુક તૂટી જાય. હવે પીરસતા પીરસતા શું થયું કે આખા પાપડ બધે પીરસાઈ ગયા, અને પેલો અડધો પાપડ હતો ને એ વધ્યો. મોટાભાઈના હાથમાં જે પાત્ર હતું, અડધો પાપડ વધ્યો, એટલે અડધો પાપડ એણે નાના ભાઈની થાળીમાં મૂક્યો. નાના ભાઈએ જોયું, બધાને આખા પાપડ આપ્યા અને મને અડધો પાપડ આપ્યો. વાસ્તવમાં પાપડ થઈ રહ્યા હતા. અડધો પાપડ આપ્યો એટલે પેલાને મગજમાં બરોબરની ચડી ગઈ ભાઈ. એટલી રીસ ચડી, એટલી રીસ ચડી, કશું બોલ્યો નહીં, પણ નક્કી કર્યું કે આપણે આને એકવાર ખબર પાડી દેવી છે. ઘણા જોઈએ લાગ જોઈએ ભાઈ. ઘાતકી, ઘાતક, ઘાતકનો શબ્દ ખબર છે ને ભાઈ, એમાં જ એનો અર્થ સમાયેલો છે. ઘાતક, તક જોઈને જે ઘા કરે એને શું કહેવાય ભાઈ? ઘાતકી કહેવાય ભાઈ. તક જોઈને ઘા કરે, ઘા તક, તક જોઈને ઘા કરે ભાઈ, ઘાતકી કહેવાય એને ભાઈ. નક્કી કર્યું આને ખબર પાડી દેવી છે કે ભાઈ. બધું ચાલ્યું, જમણવાર હારી રીતે પતી ગયો. 6 મહિના પછી પેલા જમણવાર ગોઠવ્યો, નાનાએ ગોઠવ્યો, બધાને આમંત્રણ આપ્યું, મોટાભાઈને આમંત્રણ આપ્યું, બેહાર્યા બધાને પંક્તિમાં, અને એ પાપડ લઈને નીકળ્યો. બધાને આખા પાપડ આપ્યા, અને આણે જાણી જોઈને અડધો પાપડ રિઝર્વેશન કરાયા ને પહેલેથી, રેલવેમાં ને પ્લેનમાં ને બધે અડધો પાપડ રિઝર્વ રાખેલો ભાઈ પહેલેથી. અડધો પાપડ લઈને આવ્યો, મૂક કે, અરે શું મૂક કે, આજે બદલો લેવાનો ચાન્સ મળ્યો છે કે, ખબર પાડી દીધી તને કે. એટલે શું ખબર પાડી કે
કે 6 મહિના પહેલા તે જમણવાર ગોઠવેલો અને તે મને ચઈને અડધો પાપડ આપેલો કે, અને બધાને આખો પાપડ આપેલો કે. ત્યારે જમવાવાળા હતા બધા કે ભાઈ ધીરો પડ કે, તારા મોટા ભાઈએ તને અડધો પાપડ આપેલો, અમને તો યાદ નથી કે. એણે તો જાણી જોઈને આપ્યો છે કે નહીં આપ્યો હોય, પણ તે તારા મોટા ભાઈને જાણી જોઈને અડધો પાપડ આપ્યો, એની ટીકા હવે આખી જિંદગી થશે કે. અલા ભલા માણસ આવું વેર વરાય કે, અડધો આવ્યો તો અડધો, અને બહુ ભાવતો તારે માગી લેવા ને, તારા ભાઈનો જ જમણવાર હતો કે, અને બહુ ભાવતા હતા તો પાછળથી લાગવગ કરી ઘેર લઈ જવાતા તારે કે. આટલું ભરી સભામાં અપમાન કરાય ભાઈ? જો આવી રીસ હોય બોલો. અડધો પાપડ પોતાને મળ્યો, 6 મહિના પછી વેર વાર્યું. બોલો, વેર વાર્યું પણ વળી પાછો મોટો જમણવાર ગોઠવ્યો. નહીં ખર્ચો થયો ભાઈ, જમણવારનો ખર્ચો માથે પડ્યો. આખી સભામાં જાહેરાત કરી, એમાં કંઈ કાંદો કાઢ્યો નહીં, અને છેલ્લે આબરૂ કોની ગઈ? એની જ આબરૂ ગઈ. પૈસા ખર્ચીને આબરૂ જાય એવો કોઈ દાડો ધંધો ના કરાય ભાઈ. બુદ્ધિમાનનું લક્ષણ નથી આ. સમજ્યા ભાઈ? એટલે શિવરામ મહેતા કહે છે કે મહારાજ આવા રીસવાળા હોય એ સાધુ થાય, એ શું ભલીવાર વાળવાના કે, માટે એમાં પણ કાંઈ વિશેષ નથી. ઘણાને કામ કરતા જોર આવતું હોય, વર્ણાશ્રમને ઉચિત એવો ઉદ્યમ મહેનત કરીને બૈરા છોકરાનું પૂરું કરવામાં જોર આવતું હોય, શું કરે? એટલે આના કરતાં તો સાધુ થઈ જવું સારું કે. અને એવા માણસો સાધુ થાય. આળસુના 2 કામ. કયા કામ ભાઈ? એક તો ખાવું અને બીજું રખડી ખાવું. શું ભાઈ? આળસુના 2 કામ. આમાં આળસ ના કરે હો. આળસુના 2 કામ કયા? એક તો ખાવું અને બીજું રખડી ખાવું. આ 2 કામ આળસુના ભાઈ. હવે આવા અકર્મણ્ય સ્વભાવના, અક્રિયાશીલ સ્વભાવના માણસો સાધુ થાય તો મંદિરમાં રહીને સેવા પણ શું કરવાના ભાઈ? સેવા કર્યા વિના અંતઃકરણ શુદ્ધ થાય નહીં. સત્સંગનો વિકાસ થાય, સત્સંગનું સંચાલન થાય, એના માટે કરીને કંઈક ને કંઈક પ્રવૃત્તિ સાધુએ અવશ્ય કરવી જોઈએ. એ જો આપણા સ્વામિનારાયણ ભગવાન ગોપાળ બાપા જે પ્રમાણે સત્સંગનું નિયમ ધોરણ બધું બાંધી ગયા છે, એ મુજબ અમારા સંતોને કહેવામાં આવ્યું છે, અમને સંતોને કહેવામાં આવ્યું છે ગોપાળ બાપા દ્વારા, સ્વામી બાપા દ્વારા, કે ભાઈ સાધુના ઓછામાં ઓછા 5 કલાક તો ધ્યાન, માળા, માનસી પૂજા, શાસ્ત્રનું વાંચન, સેવાની કોઈ જવાબદારી, આ બધામાં ઓછામાં ઓછા 5 કલાક તો થવા જ જોઈએ. 5 કલાકથી વધારે થતા હોય તો એને કોટી કોટી પ્રણામ, પણ મિનિમમ 5 કલાક તો ધ્યાન ભજન પાછળ જવા જોઈએ. તમે આરતીમાં આવ્યા, કીર્તન ભક્તિમાં બેઠા, ચેષ્ટામાં બેઠા, ધ્યાન કર્યું, બાપાની વાતો વાંચી, 5 કલાક તો તમારે કાઢવા જ પડે. આ નિયમ છે ભાઈ. 5 કલાક ન કાઢે તો એને સાધુ ન કહેવાય. આ સ્વામી બાપાનો સિદ્ધાંત છે હો ભાઈ. હા, કશું કરવાનું નહીં, નિયમ ધર્મ નહીં કરવાના, માળા નહીં ફેરવવાની, માનસી પૂજા નહીં કરવાની. શું કરવાના કે? હા, વિચારે કરીને સાધુ થાય, વૈરાગ્ય કરીને સાધુ થાય, સમજણથી સાધુ થાય, એની વાત આખી જુદી છે. બાકી તો આવી રીતે કંકાસથી કંટાળીને, રીસાળ પ્રકૃતિને કારણે, કે પછી કામ કરતા જોર આવતું હોય, અને નિષ્કુળાન કાવ્યમાં નિષ્કુળાન સ્વામીએ કહ્યું પ્રમાણે ખાઈ પીને મોજ કરશું, નિત્ય ફરશું નવલા ગામ. તે નવલા ગામને નવલું એ તો આવો પછી ખબર પડી જાય. સમજ્યા? બહુ કાઠું કામ છે ભાઈ. શિવરામ વિપ્ર કહે છે કે આમાં હું કાંઈ વિશેષ જોતો નથી. મારા સાધુ તો આવી રીતે ઘણા થતા હોય કે, એમાંથી કોઈ આવો હોય અને એમ કે મહારાજ હું સાધુ થઈ જાઉં, તમે કહો તો, પણ સાધુ થઈને હરખી રીતે વર્તે તો કામનું કે. બાકી શું કરવાના કે? સાધુની 2 વ્યાખ્યાઓ છે. સાધનોથી સ્વ પરમ કાર્યમ છ. પોતાનું અને બીજાનું ભલું કરે એને સાધુ કહેવાય. અને જો એવો સાધુ ન હોય તો સાંઈ બાપાએ બીજી વ્યાખ્યા કરી. સાધુ, સા એટલે સાવ, અને ધૂ એટલે ધૂળ. સાધુનું બીજું ફૂલ ફોર્મ શું થાય? જેમ BBC એટલે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન, બરોબર? LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. એમ સાધુ, સા એટલે સાવ અને ધૂ એટલે ધૂળ. જો પેલો સાધુ થાય તો વાંધો નહીં,
નહીં તો બીજી પંક્તિમાં તો એની ગણતરી નક્કી જ છે, સાવ ધૂળ કહેવાય કે. માટે આમાં કંઈ વિશેષ નથી. મહારાજ ઘણા એમ કીધું કે તમે કહો તો અમે તમને તન મન ધન બધું અર્પણ કરી દઈએ. મહારાજ આમાં પણ કાંઈ વિશેષ હું જોતો નથી. કારણ કે કોઈ પ્રશંસા કરે, સભામાં પ્રશંસા થાય, આ ભાઈ તો બહુ જબરા, તમારી વાત ના થાય. આટલી જ્યાં પ્રશંસા હોય, પહેરેલા લુગડા પણ આપી દે, ભાઈ બધું આપી દે. પછી ખ્યાલ આવે કે ચાલો આ તો ખોટું થઈ ગયું. કે પ્રશંસાના માર્યા કેટલાય લોકો દાન કરતા હોય છે. શિક્ષાપત્રીની અર્થદીપિકામાં સતાનંદ સ્વામી દાનના 4 પ્રકાર ગણે છે: તામસી દાન, રાજસી દાન, સાત્વિકી દાન અને ચોથું નિર્ગુણ દાન. 4 દાન કહેવામાં આવેલા છે. એમાં સૌથી પહેલું દાન કહેવામાં આવ્યું છે તામસી દાન. તામસી દાન એટલે કુપાત્રને આપેલું દાન તામસી દાન છે. એક શેઠ, બહુ જ મોટા ધનિક વેપારી, આખી દુનિયામાં એનો વેપાર ચાલે અને દાનની પણ બહુ પ્રકૃતિ. જે ગરીબ આવે, સાધુ આવે, એને દાન આપે. હવે સમય શું બન્યું, એમના શહેરમાં કાંઠે નદી વહેતી હતી. 4 માછીમારોની જાળ તૂટી ગઈ. નવી જાળ લાવવાના પૈસા નહોતા. ત્યારે 4 માછીમારોએ નક્કી કર્યું કે આપણે શેઠની જોડે ગમે તેમ કરીને પૈસા લેવા. કે સીધી તમે વાત કરો કે માછલા પકડવાની જાળ માટે દાન જોઈએ છે, શેઠ નહીં આપે. કે એક કામ કરો, આપણે 4 જણા સાધુનો વેશ ધારણ કરી અને શેઠ પાસે જઈએ. 4 જણા સાધુનો વેશ લઈને શેઠ પાસે ગયા અને શેઠ, અમારે દાન જોઈએ છે. કે શું જોઈએ છે? બસ થોડી સૂતરની કોકડીઓ, આંટીઓ થોડીક આપો, કે વસ્ત્ર માટે જરૂર છે. શેઠ કે લ્યો તારે. પેલા લોકોએ બધી વસ્ત્રનું આ બધું દાન લઈ એમાંથી માછલા પકડવાની જાળ બનાવી અને પછી માછીમારી કરવા માંડ્યા. ભાઈ પરિણામ શું આવ્યું? આખા વર્લ્ડની અંદર ટોપ 10માં જેની પ્રોપર્ટીનું નામ આવતું હતું કે ભાઈ ટોપ 10 ધનિક કોણ, એમાં એક માણસ આવતો હતો. આટલા પૈસાવાળા હતા અને 6 મહિનામાં ભીખ માગતા થઈ ગયા. કેમ? એના પૈસામાંથી માછલા પકડવાની જાળ બની, એમાંથી નિર્દોષ જીવોની હત્યા થવા માંડી એણે આપેલા દાનના પૈસામાંથી. બધું પાપ કોને લાગ્યું? પેલા શેઠને લાગ્યું. ક્યારે પણ કુપાત્રને દાન કરવું નહીં. આપણા કરેલા દાનનો પૈસો જો વ્યવસ્થિત ન વપરાય તો એ દાનમાંથી જે પાપ થતું હોય એ પાપ સૌથી પહેલું આપણને લાગે. ઘણા ભિખારીઓ ભીખ માગતા હોય ને ભાઈ, અને શું કરે? રાત્રે દેશી દારૂની કોથળી ચડાવે તો એણે જે દારૂ પીધો ને એનું પાપ આપણને લાગે. કુપાત્રને ક્યારે પણ દાન આપવું નહીં. 6 મહિનામાં પેલા શેઠનું સત્યાનાશ વળ્યું. શેઠ રોડ ઉપર આવી ગયા અને પછી ભીખ માગવા નીકળ્યા અને જોયું પેલા 4 માછીમારો, એની શકલો જોઈ, વાણી સાંભળી. એટલે આ તો મારી દુકાનમાં દાન લેવા આવ્યા હતા એ જ છે. કે અને માછીમારો પણ રાત્રે વાતો કરતા હતા કે આપણે શેઠને કેવા છેતર્યા, કેવું દાન લઈ આવ્યા, માછલા પકડવાની જાળ આપણે કેવી બનાવી. શેઠ સાંભળી ગયા પોતાના કાનથી. માછીમારો રાત્રે સૂઈ ગયા એટલે એમની જેટલી પણ માછી મારવાની જે પેલી જાળો હતી, બધી જે નેટ હતી, ફિશિંગ નેટ, બધી એણે નદીમાં નાખી દીધી. અને વળી પાછી 6 મહિનામાં શેઠની જાહો ચાલેલી વળી પાછી આવી. વળી પાછા એવા સમૃદ્ધ થઈ ગયા. જુઓ ભાઈ, માછલા પકડવાની જાળ માટે એનાથી ભૂલથી પણ દાન અપાઈ ગયું તો શેઠની ભયંકર દુર્દશા થઈ. તામસી દાન કહેવાય આને, કુપાત્રને આપેલું. પ્રસિદ્ધિ માટે, પબ્લિસિટી માટે આપવામાં આવેલું દાન રાજસી દાન કહેવામાં આવેલું છે. એક શેઠે આખી જિંદગી બહુ દાન કર્યું અને પછી મૃત્યુ પછી ચિત્રગુપ્ત ધર્મરાજાની ઓફિસમાં હાજર થયા.
જોયું, બહુ દાન કરેલું ભાઈ, સ્કૂલોમાં, હોસ્પિટલોમાં બધે દાન કરેલું. ધર્મરાજે તમે બહુ સારું કામ કર્યું કે, તમે શેના માટે દાન કર્યું? તો કે નાક માટે દાન કર્યું. કે મારું નાક રહે ને ભાઈ, પ્રતિષ્ઠા, નાક એટલે પ્રતિષ્ઠા, નાક માટે દાન કર્યું. કે અચ્છા, નાક માટે દાન કર્યું, સારું. કે તો આમની વ્યવસ્થા કરો. હવે નાક માટે દાન કર્યું છે તો આખા વિશ્વમાં જેનું નાક લાંબામાં લાંબુ હોય એ શરીરમાં એને ફિટ કરી દો. શેનો અવતાર આવ્યો ભાઈ? હાથીનો અવતાર આવ્યો ભાઈ. પબ્લિસિટી માટે બહુ દાન કર્યું, પ્રસિદ્ધિ માટે બહુ દાન કર્યું, લોકોમાં વાહવાહી માટે બહુ દાન કર્યું, તો એનું શું થયું ભાઈ? હાથીનો અવતાર આવ્યો ભાઈ. આ બધા હાથીઓ છે ને, બધા પૂર્વજન્મના કરોડોપતિઓ ને અબજોપતિઓ છે. બધા આ દુનિયામાં, આફ્રિકન હોય કે એશિયન હોય, કોઈ પણ હાથી. રાજસી દાન કહેવાય. ત્રીજું દાન કહેવામાં આવ્યું છે સાત્વિકી દાન. જન સમાજમાં, જન કલ્યાણને માટે, સમાજ કલ્યાણને માટે જે કંઈ સ્કૂલોમાં, હોસ્પિટલોમાં, કે કોઈ આપણે ગરીબ વિદ્યાર્થીને આપણે ભણાયો, કોઈનું કન્યાદાન કરી દીધું, આ તે બધું 100% જગતમાં જેટલી પણ સારી એક્ટિવિટીઓ છે એ એક્ટિવિટીમાં આપણો જે પૈસો જાય તો એને કહેવામાં આવ્યું છે સાત્વિક દાન કહેવામાં આવ્યું છે. એ બધું દાન સાત્વિક કહેવાય. સારા હેતુ માટે, બીજાના ભલા માટે, કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર બીજાનું ભલું કરવા માટે દાન આપવામાં આવે છે, એને કહેવામાં આવે છે સાત્વિક દાન કહેવામાં આવે છે. અને આ ત્રણેય દાનથી ઊંચું, એના કરતાં પણ કોટી ગણું શ્રેષ્ઠ નિર્ગુણ દાન કહેવામાં આવેલું છે. ભગવાનના ચરણે મૂકવામાં આવેલું દાન એ નિર્ગુણ છે, અને સર્વશ્રેષ્ઠ દાન શાસ્ત્રમાં એને કહેવામાં આવેલું છે. આપણા જીવન પ્રાણ સાંઈ બાપાએ સૌથી પહેલું કીર્તન રચ્યું, જય દિવ્ય મૂર્તિ ઘનશ્યામ તમને અનંત પ્રણામ. સદગુરુ બાપાને સંભળાવ્યું ત્યારે સદગુરુ બાપાએ કીધું કે તમે આ કીર્તન તો બરોબર છે, તમારી ભાવના પણ બરોબર છે, પણ તમે આ અનંત પ્રણામ જે શબ્દ લખ્યો છે, અનંત પ્રણામ ક્યારે કરશો? કે તમે 5 કરશો, 25 કરશો, 100 કરશો, 200 કરશો? અનંત પ્રણામ ક્યારે કરશો? આનો મિનિંગ શું? બીજા કોઈની તાકાત નથી. અનંત પ્રણામ કરવાની તાકાત કોનામાં છે? કોઈનામ નથી. ત્યારે સાંઈ બાપાએ જવાબ આપ્યો કે ગુરુદેવ, સૌથી પહેલું કારણ કે ભગવાનને અનંત પ્રણામ કરવાની આપણી માનસિક તૈયારી હોવી જોઈએ. ભલે આપણે 5, 25, 50માં પતાવી જ દેવાના છીએ, પણ આપણી હોશ કેટલી હોવી જોઈએ? અનંત પ્રણામ કરવાની આપણી હોશ, આપણો ઉત્સાહ હોવો જોઈએ. સદગુરુ બાબા કે બરોબર. કે પણ વાસ્તવિક શું? કે ગુરુદેવ મહારાજની મૂર્તિમાં અનંત કોટી મુક્તો રહેલા છે. આપણે જ્યાં સ્વામિનારાયણ ભગવાન પધરાવ્યા છે ને ઘનશ્યામ મહારાજ, આ એકલા નથી હો, આ સમજી લેજો બધા. આ ઘનશ્યામ મહારાજ એકલા નથી. એમની મૂર્તિમાં અનંત કોટી અનાદિ મુક્તો રહેલા છે, અને એમની આજુબાજુ અનંત કોટી પરમ એકાંતિક મુક્તો રહેલા છે. આપણને ચર્મચક્ષુ દેખાય છે એકલા છે, પણ વાસ્તવમાં એકલા નથી. અનંત કોટી મુક્તો એમની મૂર્તિમાં રહેલા છે. કે એટલે ગુરુદેવ, આપણે ઘનશ્યામ મહારાજને એક વખત દંડવત પ્રણામ કરીએ એટલે ભગવાનને તો દંડવત પ્રણામ થાય જ છે, પણ સાથે સાથે એમની મૂર્તિમાં રહેલા અનંત કોટી અનાદિ મુક્તોને પણ પ્રણામ થાય છે. માટે આપણે ભગવાનને એક પ્રણામ કરીએ અને ફળ કેટલું મળે છે ભાઈ? અનંત કોટી પ્રણામનું ફળ મળે છે ભાઈ. આવા કૃપાળુ આપણા ઈષ્ટદેવ આ સ્વામિનારાયણ ભગવાન ભાઈ. જુઓ ભાઈ, ભગવાનની આગળ ગલ્લામાં 1 રૂપિયો નાખો તો ફળ કેટલું મળે? અનંત કોટી રૂપિયા આપ્યાનું ફળ મળે. અને 1 રૂપિયો ચોરી લો તો કલમ કેટલી લાગે? રૂપિયાની નહીં હો, કેટલી કલમ લાગે? આજુબાજુ આંબા વાયા છે એટલે એક કેરી તોડીને ઘેર લઈ જાઉં, અને કેરી તોડીને તમે ઘેર લઈ જાઓ તો કેટલી કેરીઓની ચોરીનો આરોપ, FIR કેટલાની નોંધાય ભગવાનના દરબારમાં? આણે અનંત કોટી કેરીઓ ચોરી ભાઈ. આપો તો ફળ પણ અનંત કોટી ગણો, અને ઉઠાવવાનો ધંધો કરો
તો ચોરીનો આરોપ પણ અનંત કોટી ગણો. આ પ્રમાણે જવાબ આપ્યો એટલે આપણા સદગુરુ બાપા સાંઈ બાપા ઉપર ખૂબ રાજી થયા. તમે જે લખ્યું છે એ બધું બરોબર છે કે. શિવરામ મહેતા આ પ્રમાણે વાત કરી રહ્યા છે, ભગવાનને આપવામાં આવેલું દાન એ નિર્ગુણ દાન છે. ભગવાનના ચરણે આપણે લાખ રૂપિયા ભેટ મૂકી તો ભલે આપણે એમ માનીએ કે મેં લાખ રૂપિયા ભેટ મૂકી, બરોબર, ગણનારા હોય ગણી લે, ભાઈ લાખ રૂપિયા આવી ગયા, પાવતી પણ લાખની જ ફાટે, બરોબર. પણ ભગવાનના દરબારમાં કેટલું ફળ મળે? એક એક રૂપિયે અનંત કોટી રૂપિયાનું ફળ મળે. આ સ્વામિનારાયણ ભગવાનનો સનાતન સિદ્ધાંત છે. ભગવાનને આપવામાં આવેલું દાન એ નિર્ગુણ દાન છે અને એનું જબરજસ્ત બહુ જ મહા મોટું ફળ કહેવામાં આવેલું છે. એટલે મહારાજ કોઈ નિર્ગુણ દાન કરતા હોય એ બરોબર છે, બાકી આવી રીતે તન મન ધન બધું લૂંટાઈ દેવું એ તો સાંસારિક માર્ગમાં પણ બધાય ઘણા કરતા હોય છે. ઘણાએ કીધું તમે કોઈ એમ કરીએ તો મહારાજ કેમ, તો આપણે ઘરમાં નોકર રાખ્યો હોય, સેવક રાખ્યો હોય કે કોઈ કામવાળી રાખી હોય બેન, તો એ પણ આપણે કહીએ એમ કરતી જ હોય છે, નથી કરતી હોતી. ભાઈ કેમ કરવું, એમાં શું? નોકરો એ કરે છે કે એમાં કોઈ મોટી ધાડ નથી મારતા. આપણે ભગવાનની આજ્ઞા યથાર્થ પાડીએ ત્યારે આપણી ગણતરી આટલા લેવલમાં આવે. ભાઈ એમાં કોઈએ ફાંકા મારવાની જરૂર નથી કે હું બધી આજ્ઞા પાડું છું. નવાઈ કરો છો, કોના માટે પાડો છો? ભાઈ ભગવાન માટે પાડો છો કે આપણા માટે? ભાઈ આપણા માટે પાડીએ છીએ. હે મહારાજ, કેટલાકે એમ કીધું કે અમારા માથા ડૂલ કરીને આપી દઈએ. મહારાજ એમાં પણ કહું નવાઈની વાત નથી કે 5 રૂપિયાનો બોડીગાર્ડ લીધો હોય તો એ બોડીગાર્ડ જ્યાં સુધી અંગરક્ષક, જ્યાં સુધી એનું મૃત્યુ ન થાય તો છેલ્લા શ્વાસ સુધી એ આપણું રક્ષણ કરે છે. પછી ભલે આપણું જે થવું એ થાય, પણ જ્યાં સુધી જીવતો હોય ત્યાં સુધી આપણને ઊની આંચ પણ આવવા દેતો નથી. આવું કામ તો બોડીગાર્ડોએ કરે છે કે. માટે આ બધાએ કીધું એમાં મને કાંઈ વિશેષ લાગતું નથી આમાં. અને કદાચ કોઈએ કર્યું એમાં કોઈ મોટી ધાડ પણ મારી નથી. કોઈ કેમ સત્સંગ માટે માથું આપી દીધું, સત્સંગ માટે સર્વસ્વ લૂંટાઈ દીધું, ભગવાને કેમ આખી જિંદગી મેં કર્યું, અથવા તો મેં સંસારનો ત્યાગ કરીને ભાગવતી મહાદીક્ષા લઈને સાધુ થયો, એમાં કોઈએ પણ મોટી ધાડ મારી નથી કે. આખી સભા એકી શ્રવણે એક ચિત્તે બધું સાંભળી રહી છે. આ શું બોલે છે? ઘણાને ખીત પણ ચડીએ છે કે આ દાદા શું બોલે છે. ઘણાને જિજ્ઞાસા જાગીએ છે એટલે આટલું બધું કર્યા પછી એને કશામ ગણાતું ન હોય તો એની જોડે એવી કઈ સ્પેશિયલ એપ્લિકેશન હશે? ભાઈ આપણે જાણીએ. ભાઈ ઘણા જિજ્ઞાસાથી, ઘણા ક્રોધથી, ઘણા કોઈ બીજી રીતે એને સાંભળી રહ્યા છે. શિવરામ મહેતા કહે છે કે મહારાજ, મારી સમજણ એવી છે કે જે સત્સંગમાં આવ્યા પછી દ્રઢ ન થાય તો સત્સંગ માટે ગમે તેટલું કર્યું હોય તો પણ એ નકામું છે. જો આ સમજણ ન હોય તો એ સમજણ કહેવાનો પ્રારંભ હવે શિવરામ મહેતા કહે છે. શિવરામ વિપ્ર કહે છે કે હે મહારાજ, મારી એવી સમજણ છે કે આપ જેવા અક્ષરધામમાં બિરાજો છો, ભવાન અક્ષરે ધામની યાદૃશ દિવ્ય મૂર્તિ અસ્તિ તાદૃશ એવ દિવ્ય નિર્ગુણ અત્ર ભુવિ વિરાજતે. હે વિભો, તત્સ્વરૂપે તથા અસ્મિન મનુષ્ય સ્વરૂપે એક રોમણ અપી ભેદ નાસ્તિ સર્વથા દ્વયો ઐક્યમ હિ. હે ભગવાન, હું તમને આવા જાણું છું. હે ભગવાન, તમે જેવા અક્ષરધામમાં બિરાજો છો એવા ને એવા વર્તમાન સમયે મનુષ્ય સ્વરૂપે દર્શન આપો છો. એ બંને સ્વરૂપોમાં હું એક રોમનો પણ ફેર જોતો નથી. મહારાજ, આ મારી સમજણ છે કે બાપાશ્રીએ આપણને જે કારણ સત્સંગ આખો સમજાવ્યો, સ્વામિનારાયણ ભગવાનના બધા જે સિદ્ધાંતો સમજાવ્યા, અનેક સિદ્ધાંતો બાપાએ સમજાવ્યા, પરંતુ સૌથી પહેલો સિદ્ધાંત આપણને શું સમજાવ્યો? ભાઈ અક્ષરધામમાં રહેલું જે ભગવાનનું દિવ્ય તેજોમય સ્વરૂપ 1837 થી 1886 દરમિયાન જે ભગવાને દર્શન આપ્યા એ મનુષ્ય સ્વરૂપ.
અને વર્તમાન સમયે પ્રગટના મંદિરોમાં બિરાજમાન એવા સ્વામિનારાયણ ભગવાન એ ત્રણેય સ્વરૂપોમાં એક રોમનો પણ ફેર નથી. મનુષ્ય રૂપમ, પ્રતિમા સ્વરૂપમ, તથા અક્ષરે, તથાક્ષરે એટલે તથા અક્ષરે ધામની દિવ્ય રૂપમ યસ્ય અસ્તિ યસ્ય અભિન્નમ, અભિન્ન છે, અનીય રૂપમ શ્રી સ્વામિનારાયણ માની. ત્રણેય સ્વરૂપોમાં એક રોમનો પણ હે મહારાજ હું આવું સમજો છું. અને આવી સમજણ જ્યાં સુધી દ્રઢ ન થાય ત્યાં સુધી આપણે સત્સંગ માટે ગમે તેટલું કરી છૂટીએ, ગમે તેટલા મરી ફેટીએ, પણ આ ભાવના જો દ્રઢ ન થઈ હોય તો એનો કોઈ અર્થ નથી. બીજબળ થાય, સમય આવે, પણ તત્કાલ ફળ મળતું નથી. લોયાના ચોથા વતનાવૃતની અંદર એક સુંદર મજાનો પ્રશ્ન છે ભાઈ. લોયા પ્રકરણનું ચોથું પહેલો પ્રશ્ન છે. અખંડાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, તમે અત્યારે જે મનુષ્ય સ્વરૂપે દર્શન આપો છો અને ધામમાં તમે દિવ્ય સ્વરૂપે બિરાજમાન છો, તો આ તમારા બંને સ્વરૂપો એક છે, એક સરખી જ છે ભગવાનની મૂર્તિ, કે અંશ કલાએ કરીને છે? બહુ સુંદર શબ્દ અખંડાનંદ સ્વામી વાપર્યો છે, અંશ કલાએ કરીને. બંને સૌથી પહેલું એક જ છે કે અલગ છે? પહેલો પ્રશ્ન એમણે આ પૂછ્યો. જો બંને એક છે અથવા અલગ છે તો બંને વચ્ચે અંશનો, અંશ અંશીનો અને કલાનો સંબંધ શું છે આપણે સમજીએ. હે મહારાજ, અક્ષરધામમાં રહેલું તમારું સ્વરૂપ અને અત્યારે હું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું તે સ્વરૂપ, અત્યારે આપણે આ ઘનશ્યામ મહારાજ, સૌથી પહેલું બેઝિકલી બંને એક છે કે અલગ છે? પેલી એ તમે વાત કરો. મહારાજ કે તમે જે પૂછો એ પેલા હળંગ પૂછી લો, પછી હું હળંગ જવાબ આપું. બીજો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, તમારું અક્ષરધામમાં રહેલું સ્વરૂપ અને તમારું આ મનુષ્ય સ્વરૂપ, વર્તમાન સમય પ્રતિમા સ્વરૂપ, બંને એક હોય અથવા તો અલગ હોય, બંનેનું ઐશ્વર્ય સરખું છે કે જુદું જુદું છે? કે ભાઈ ચલો, અક્ષરધામમાં રહેલા ભગવાનનું સ્વરૂપ છે અને ભગવાન પૃથ્વી ઉપર દર્શન આપ્યા, અને ધારો કે બંને કે અલગ અલગ હોય, તો અલગ અલગ હોય તો ઐશ્વર્ય બંનેનું અલગ અલગ છે, માત્રા એની. કે ભાઈ ચલો, અક્ષરધામમાં રહેલું સ્વરૂપ હતું અને એમાં જેટલું ઐશ્વર્ય હતું, એમાં જેટલો ડેટા હતો, ધારો કે 512 GB ડેટા અક્ષરધામમાં રહેલા ભગવાનના સ્વરૂપનું એટલું સામર્થ્ય છે, તો એમાંથી 24-25 GB ડેટા મનુષ્ય સ્વરૂપને આપી અને એમને કીધું કામ કરો, જીવોનું કલ્યાણ કરો. તો અક્ષરધામમાં રહેલા ભગવાનનું સામર્થ્ય અને મનુષ્ય રૂપે રહેલા ભગવાનનું સામર્થ્ય એ અલગ અલગ છે, ઓછું વધારે છે કે સરખું છે? બોલો, છે ને? ટેકનિકલ પ્રશ્ન છે. આ જબરજસ્ત ટેકનિકલ પ્રશ્ન છે, સમજવાનો ટ્રાય કરજો ભાઈ. બંનેમાં ઐશ્વર્ય સરખું છે કે વધારે ઓછું છે? ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ધારો કે બંનેનું ઐશ્વર્ય અલગ અલગ છે, સમજી લો, સરખું હોય તો પ્રશ્ન છે જ નહીં, પણ બંનેનું ઐશ્વર્ય અલગ અલગ હોય તો મનુષ્ય રૂપે જે સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા એમાં જે ઐશ્વર્ય છે એ ઐશ્વર્ય અક્ષરધામમાં રહેલા સ્વરૂપ દ્વારા આપવામાં આવ્યું છે કે મનુષ્ય રૂપે ભગવાન જાતે પ્રગટ થયા પછી એ ઐશ્વર્ય એમણે જાતે ક્રિએટ કર્યું છે? ત્યાંથી ઇન્ટરનેટનું કનેક્શન છે કે પછી સેલ્ફ પ્રોડક્શન છે બધું? એ કે ભાઈ ચલો, અક્ષરધામમાં રહેલું સ્વરૂપ છે અને ધામમાં રહેલું સ્વરૂપ છે, મનુષ્ય સ્વરૂપ છે, એ મનુષ્ય સ્વરૂપમાં ઐશ્વર્ય ઉપરથી આવ્યું છે કે જાતે ક્રિએટ થયેલું છે? હવે જાતે ક્રિએટ થયેલું છે અથવા ઉપરથી આવ્યું છે તો માત્રામાં ફેર ખરો કે નહીં? માત્રામાં ફેર? મહારાજ કે તમારો પ્રશ્ન બરોબર છે. ત્યાંથી આવ્યું કે જાતે ઉત્પન્ન કર્યું? અંશ કલાએ કરીને, બહુ એના અર્થો છે.
અંશ એટલે શબ્દ ભાગ. અંશ શબ્દનો અર્થ છે ભાગ. ધારો કે કોઈ મોટો ગોળનો રવો હોય, એમાંથી આપણે કોસ મારી અને આટલો કટકો આપણે અલગ કરીએ તો એ પણ અંશ કહેવાય. અંશ એટલે છૂટો પડેલો ભાગ. તો મહારાજનું જે મનુષ્ય સ્વરૂપ છે એ એમાંથી છૂટું પડેલું છે કે બંને એક છે? એ રીતે પણ પ્રશ્ન પૂછ્યો. આખો ગોળનો રવો હોય, સમજો કે ભારત દેશનો નકશો, આખો ભારત દેશનો નકશો, એમાંથી ગુજરાત રાજ્ય છે એ ભારત દેશનો અંશ કહેવાય, ભાગ છે, છૂટો નથી પડ્યો, પણ અમુક બોર્ડર એની બનાવેલી છે, આ એનો અંશ છે, છૂટો નથી પડ્યો, પણ સમગ્ર આકૃતિનો કોઈક એક ભાગ. તો મનુષ્ય સ્વરૂપ અને ધામમાં રહેલા સ્વરૂપ વચ્ચે આવો સંબંધ છે? કિંચિત ભાગ છે, આખો ભાગ છે કે છૂટો પડેલો ભાગ છે? કઈ રીતનો ભાગ છે? બીજો પ્રશ્ન પૂછ્યો, કલા. અમુક અવતારોમાં 2 કલા હોય. તમે પરોક્ષના શાસ્ત્રમાં જો એમાં આવે છે, બરોબર જમનલાલ, તમે બધું વાંચેલું છે, ખ્યાલ છે તમને. કોઈ અવતારમાં 4 કલા હોય, કોઈમાં 8 કલા હોય, અને પરફેક્ટ અવતાર હોય ને એમાં 16 કલા હોય. મહારાજ તમારામાં કલાઓ કેટલી છે? ત્યારે મહારાજે સૌથી પહેલો જવાબ આપ્યો, અંશ શબ્દનો જે ભાગ પૂછ્યો તે, કે જો અખંડાનંદ સ્વામી, અમારું મનુષ્ય સ્વરૂપ જેના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો, અમારું પ્રતિમા સ્વરૂપ અને અક્ષરધામનું સ્વરૂપ, આ ત્રણેય એક જ છે. સૌથી પહેલું વસ્તુ સમજી લો તમે, ત્રણેય વસ્તુ એક જ છે. એમાં એક રોમનો પણ ફેર નથી. દરેકનું સામર્થ્ય પણ સરખું છે. અક્ષરધામમાં રહેલું સ્વરૂપ કહો, મનુષ્ય સ્વરૂપ કહો, ક્યાં ઘનશ્યામ મહારાજનું પ્રતિમા સ્વરૂપ કહો, ત્રણેયના સામર્થ્યમાં એક રોમનો પણ ફેર નથી. જ્યાં સ્વરૂપમાં જ ફેર નથી, ત્યાં સામર્થ્યમાં ફેર કઈ રીતે હોઈ શકે? ત્રણેય સ્વરૂપો એક જ છે, સામર્થ્ય પણ એક જ છે. એવું નથી કે ભાઈ આ જુદું, આ જુદું, આ જુદું, અથવા તો એમાંનું કિંચિત ઐશ્વર્ય આમાં આવ્યું. ઘણા એમ માને ભાઈ એક તો ખરા, પણ જેટલું અક્ષરધામમાં રહેલા ભગવાનમાં પાવર હોય એટલો પ્રતિમામાં પાવર ના હોય. ઘણા એવું બોલતા હોય, પણ એવું નથી ભાઈ. ત્રણેય સ્વરૂપોનું સામર્થ્ય સમાન છે, કારણ કે ત્રણેય સ્વરૂપ પોતે એક જ છે. અખંડાનંદ સ્વામી, તમે મને આવી રીતે સમજો તો પછી ફેર કેમ દેખાણો? અક્ષરધામમાં રહેલું સ્વરૂપ છે તો દિવ્ય તેજોમય છે, એના એક એક રોમમાં કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે. એવો પ્રકાશ આપણને આ પ્રતિમા સ્વરૂપમાં દેખાતો નથી. અંધારું પડે દર્શન કરવા માટે લાઈટો કરવી પડે છે ભાઈ, અંદરથી ને બહારથી બંને જગ્યાએથી. પ્રકાશ કેમ દેખાતો નથી? તો આપણા ઉપર એ ભગવાનની મોટામાં મોટી દયા. આપણે એક સૂર્યના દર્શન આપણા નેત્રે કરીને કરી શકતા નથી, તો જેના રૂવાડામાં એક એક રૂવાડામાં કોટી કોટી સૂર્યનો પ્રકાશ રહેલો હોય, અને એવા તેજોમય જો ભગવાન આપણને દર્શન આપે તો આપણે ભગવાનના દર્શન કરવા માટે સમર્થ રહીએ નહીં. અને એટલા માટે ભગવાને શું કર્યું? પોતાનું જે તેજ હતું, ઐશ્વર્ય હતું, આજુબાજુ જે પરમ એકાંતિક મુક્તોની બધી સભા હતી, એ બધું ભગવાને સંકેલો કરી અને ભગવાને આપણા જેવા થઈને આપણને દર્શન આપ્યા છે, આપણા જીવાત્માના કલ્યાણને માટે. બીજું કોઈ જ પ્રયોજન નથી. ફેર નથી, પણ દેખાય છે એ ભગવાનનો એમાં કોઈ અંગત સ્વાર્થ નથી. સ્વાર્થ એટલો જ છે, જીવો મારા યોગમાં આવે અને મારું ધ્યાન ભજન સ્મરણ કરી અને ધામને પામે. આ જ ભગવાનનો હેતુ છે. પ્રથમ પ્રકરણના 8મા વચનામૃતમાં મહારાજે સંકલ્પ કર્યો અક્ષરધામમાં બેઠા બેઠા કે જો હું જીવને મનુષ્ય સ્વરૂપે દ્રષ્ટિગોચર નહીં થવું અને આવો ને આવો તેજોમય જો બધા માણસોને દેખાવા જઈશ, તો જીવો મારું ધ્યાન, સ્મરણ, સેવા, પૂજન, અર્ચન બધું કઈ રીતે કરશે? તેજોમય દેખાઈશ તો પછી ધ્યાન કઈ રીતે કરશે? સેવા કઈ રીતે કરશે? જ્યાં દેખાવાનું જ જતું રહ્યું તો સેવા બેવાદ બધું જતું રહ્યું, કઈ રીતે કરવાની?
ત્યારે ભગવાને સંકલ્પ કર્યો. પ્રથમના 78માં ભગવાને લખ્યું છે, જ્ઞાની અજ્ઞાની એવા જે મર્ત્યલોકના મનુષ્ય મને દેખો. ભગવાને આટલો સંકલ્પ કર્યો, મારું સ્વરૂપ એવું થાય કે મર્ત્યલોકના તમામ માનવો મને દેખી શકે, મારું દર્શન કરી શકે, મારો સ્પર્શ કરી શકે, મારી સેવા કરી શકે, આવું મારું સ્વરૂપ થાવ. અને ભગવાને સંકલ્પ કર્યો. અને 1837 ચૈત્ર સુધી નોમનો દિવસ આવ્યો. રાત્રે 10 વાગ્યા ત્યારે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ભક્તિ માતાની પાસે પધાર્યા. ભાઈ અક્ષરધામમાં જેવા પોતે દિવ્ય તેજોમય છે એવું દર્શન આપ્યું. અને ભક્તિ માતાને વાત કરી, જેમ આ લોકમાં કોઈ સ્ત્રીને બાળકનો જન્મ થવાનો હોય તો એના માટે પહેલાં એને 9 મહિનાની પ્રેગ્નન્સી આવે છે. ભક્તિ માતાને ઘનશ્યામ મહારાજ માટેની પ્રેગ્નન્સી આવી નથી. આ સમજી લેજો ભાઈ. હા, જેમ લૌકિક સ્ત્રીને પ્રેગ્નન્સી આવે એટલે ધીમે ધીમે એનું ઉદર વધવા માંડે, પેટ મોટું થવા માંડે, લોકોને જણાય અંદર બાળક વિકાસ પામી રહ્યું છે, બાળક જન્મશે, હવે આટલા મહિના વાર છે, બધું થાય. ભક્તિ માતાનું ઉદર પણ વૃદ્ધિ પામવા માંડ્યું. પણ એ હતી ભગવાનની એક લીલા. વાસ્તવમાં ભગવાન ક્યારેય માતાના ગર્ભમાં આવતા નથી. પ્રેગ્નન્સી દેખાણી પણ એ માત્ર ભગવાનની લીલા હતી. જેમ માતાના ઉદરમાંથી બાળકનો જન્મ થાય એમ ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાના ઉદરમાંથી બહાર નીકળીને પ્રગટ થયા નથી. આ બધા સમજી લેજો ભાઈ, ખબર ન હોય તો. ગાદીગ્રંથમાં બધું લખેલું જ છે. દિવ્ય તેજોમય દર્શન આપ્યું. પછી શું કર્યું? માતાને વરદાનની સ્મૃતિ કરાવી. આપણે 12 મહિના પહેલા વાત થઈ હતી, હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ, યાદ છે? ભક્તિ માતાએ કીધું હા. તો પછી ઘનશ્યામ મહારાજ કે હવે એક કામ કરો, કે હવે મારો તમારે ઘેર આવવાનો ટાઈમ થઈ ગયો છે, હવે તમે એક કામ કરો, કે તમને હાથ જોડીને વિનંતી, તમે મારા માતાજી થાઓ. કે હવે વિનંતી, તમે જે ખાટલામાં પડ્યા છો ને તો થોડા આગા ખસો, કે મારા માટે જગ્યા કરો, કે બાળકને હોવા માટે જગ્યા કરો. ભક્તિ માતા સેજ આમ ખસ્યા અને તરત જ ભગવાન બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ થઈ અને ભક્તિ માતાની બાજુમાં પડી ગયા. આ ભગવાનના પ્રાગટ્યની આખી પ્રોસિજર, ભગવાનના પ્રાગટ્યની પ્રોસિજર આખી ગાદી ગ્રંથમાં લખેલી છે. પણ આપણે શું પેલું ઘા વાંચવાનું હોય ને ભાઈ, પારાયણો કેમ વધારે થાય, શાંતિથી વાંચો તો ખ્યાલ આવે. લખ્યું છે ને ભાઈ કે ભાઈ અક્ષરધામમાં જેવા દિવ્ય તેજોમય હતા એવું તેજોમય દર્શન આપ્યું, પછી વરદાનની સ્મૃતિ કરાવી અને તરત જ મનોહર બાળ સ્વરૂપ ધારણ કરી લીધું. હવે આમાં જેમ લૌકિક સ્ત્રીને બાળકનો જન્મ થાય એવું ક્યાંય વર્ણન આવે છે? વરદાનની સ્મૃતિ કરાવી, તરત જ મનોહર બાળ સ્વરૂપ કરી ભગવાન પડી ગયા. આ ભગવાનનું મનુષ્ય સ્વરૂપ, વર્તમાન સમયે પ્રતિમા સ્વરૂપ અને અક્ષરધામમાં રહેલું જે સ્વરૂપ છે એમાં એક રોમનો પણ ફેર નથી. સૌથી પહેલી તો સત્સંગે કરીને આપણા સર્વેની અંદર આ સમજણ દ્રઢ થવી જોઈએ કે હું જે ભગવાનના દર્શન કરું છું, ઘણા કે ભગવાન આવા લાગતા હતા માટે આ મૂર્તિ પધરાય, નહીં, ભગવાન આવા લાગતા હતા એમ નહીં. ઘણા માણસો એમ કે ભગવાન પ્રતિમાની અંદર રહેલા છે. એટલે અંદર એટલે શું? પાછું તમે દંડવત 12 વારાન કરો છો, થાળ 12 વારાન ધરાવો છો, આરતી કોની કરો છો? 12 કરો છો કે મહી જઈને કરો છો? ઘણા કે પ્રતિમાની અંદર ભગવાન રહેલા. એટલે અંદર એટલે શું પાછું? હે, અંદર દરવાજો છે જવાનો? હવે તો ઘૂસી જઈએ, લાવો ઘૂસ મારીએ. માટે ભગવાન આવા લાગતા હતા, ભગવાનનો ફેસ આવો હતો માટે આવા મૂર્તિ પધરાવ્યા એમ પણ નહીં. પ્રતિમાની અંદર ભગવાન રહેલા છે એમ પણ નહીં. પણ પ્રતિમા એ જ સાક્ષાત ભગવાન છે. આ સમજણ દ્રઢ થાય ત્યારે સત્સંગ આપણા જીવમાં ઉતર્યો કહેવાય. સત્સંગ જીવમાં ઉતર્યો ક્યારે કહેવાય? પ્રતિમા એ જ સાક્ષાત ભગવાન છે, ભગવાન આવા લાગતા હતા એમ નહીં. પ્રતિમાની અંદર, અંદર એટલે શું લે? ઉંદેડા થઈને અંદર ઘૂસવાનું આપણે પાછું? અંદર શું? વોટ ઇઝ અંદર?
પ્રતિમાની અંદર પણ નહીં. આ છે એ જ સાક્ષાત છે, એમાં અંદર બહારની કોઈ વાત નથી. અંદર તો આપણે જવાનું છે, મૂર્તિમાં આપણે જવાનું છે. મૂર્તિની અંદર ભગવાન નથી રહેલા, મૂર્તિની અંદર તો ભાઈ આપણે રહેવાનું છે. ભાઈ ખ્યાલ આવ્યો? ભાઈ આ સમજણ દ્રઢ ન થાય અને સમજણ દ્રઢ થયા પછી એ પ્રમાણે વર્તન ના થાય. વર્તન થવું જોઈએ ભાઈ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે. એટલીસ્ટ ભલે આપણે આખા સુરતમાં ગમે તેમ કરીએ, પણ આ સરથાણાના મંદિરમાં આવ્યા અને આ પગથિયા ચડ્યા અને આ મૂર્તિના આપણે દર્શન કરતા હોઈએ ત્યારે આપણું વર્તન ભગવાનની આજ્ઞા પ્રમાણે અણિશુદ્ધ હોવું જોઈએ. મંદિરમાં રહી અને ભગવાનની સન્મુખ કોઈ દાડો ઝઘડો ના કરાય, કોઈ દાડો ગાળાગાળી ના કરાય. જે આપણો વેશભૂષા છે, વેશભૂષા પણ ભારતીય સંસ્કૃતિ અનુરૂપ હોવી જોઈએ. જેમ મહારાજે બહેનો માટે કહ્યું ને, ઓઢિયાના વસ્ત્ર વિના ઉગાડા શરીરે રહેવું નહીં. અને એ જ બહેનો જ્યારે ભગવાનના દર્શન કરવા આવે ત્યારે ઓઢિયાનું વસ્ત્ર હોય નહીં તો શિક્ષાપત્રીની આજ્ઞાનો ભંગ થયો. ભાઈ ઘણા છોકરાઓ પેલા બરમુડા પહેરીને ચડા પહેરીને હાલે આવતા હોય, મંદિરમાં આ પ્રમાણે અવાય નહીં. આ સમજી લેજો ભાઈ, કારણ કે પ્રતિમા એ પ્રતિમા નથી, સાક્ષાત ભગવાન છે. આટલું સમજી લેવાનું ભાઈ. આપણા ભુજના એક હરિભક્ત હતા રત્નાભાઈ, ઘંટીવાળા, બહુ સારી ક્વોલિટીના હરિભક્ત હતા અને ઉચ્ચ કક્ષા એમની હતી. એમની તો આખી વાત જ જુદી છે. એની ઉંમર જ્યારે લગભગ સમજો 30-35 વર્ષની ઉંમર હશે, જવાનિયા હતા. અને સ્વામી બાપાએ મણિનગરમાં ઘનશ્યામ મહારાજ પધરાવ્યા ને અને દર્શન કરવા આવ્યા. પછી ભુજ જતા રહ્યા, સ્વામી બાપા કચ્છમાં પધાર્યા. ત્યારે સ્વામી બાપાની આગળ એટલું બોલ્યા, બાપા મણિનગરમાં તમે આરસના ઘનશ્યામ મહારાજ આહા હાઈ ક્લાસ પધરાયા છે હો. આટલું બોલ્યા અને બાપા એના ઉપર જબરજસ્ત ગરમ થઈ ગયા. ઘનશ્યામ મહારાજ હાઈ ક્લાસ પધરાયા છે એમ તું બોલ્યો બરોબર, પણ તું આરસ શબ્દ શું કરવા બોલ્યો? ચલ, બાપાએ પકડ્યા. પેલો એક્યુપ્રેશરનો પોઈન્ટ પકડો, તરત માણસ રાડ પાડે ભાઈ, સમજ્યા ભાઈ? બાપાએ પકડ્યા, તું આરસ શબ્દ કેમ બોલે? પથ્થર છે કે આરસ છે કે વોટ ડુ યુ મીન? તું સમજે શું તારા મનમાં? કે બાપાએ ધમકાવવાનું ચાલુ કર્યો. રત્નાભાઈ રડી પડ્યા, બાપા મારી ભૂલ થઈ. ના, તોય બાપાએ અડધો-પોણો કલાક સુધી રત્નાભાઈને ધમકાયા. તું આરસના ઘનશ્યામ મહારાજ કેમ બોલ્યો? બસ બાપા નહીં બોલું તો હવે નહીં બોલે. હવે શેનો બોલે? તારામાં તાકાત હોય તો બોલજે ફરીથી, પણ તું ભૂતકાળમાં કેમ બોલ્યો? કે તારા મોઢામાંથી, તું સત્સંગીનો છોકરો છે, આટલો પાકો સત્સંગી, તારા મોઢામાંથી આરસના ઘનશ્યામ મહારાજ શબ્દ નીકળ્યો કેમ? અડધો-પોણો કલાક સુધી ટ્રીટમેન્ટ આપી અને બરોબર રત્નાભાઈ રોયા. 500,000 વખત માફી માગી, બાપા માફ કરો, માફ કરો, માફ કરો. અને પછી બાપા શાંત પડ્યા. કોઈ દાડો આરસના મૂર્તિ, પંધાતુના મૂર્તિ, કાષ્ટના મૂર્તિ આપણાથી બોલાય નહીં. ખ્યાલ આવ્યો ભાઈ? એવો સંકલ્પ ન કરાય. આરસ છે ભાઈ, આરસના મૂર્તિ. વોટ ઇઝ આરસ? શું આરસ? તો પથ્થર છે, સાક્ષાત ભગવાન છે છે ને. હવે શિવરામ મહેતાની સમજણ કેવી છે ભાઈ? પ્રોપર છે ને, એકદમ હાઈ ક્લાસ સમજણ છે ભાઈ. એ પ્રમાણે વર્તન ના થાય, એ પ્રકારની સમજણ ન હોય તો શિવરામ મહેતા કે કોઈ માથું આપી દઉં, કોઈ સાધુ થવું ને, કોઈ કે બધું લૂંટાઈ દઉં, લૂંટાયેલું બધું નકામું. કે આ સમજણ દ્રઢ થઈ છે કે? અને એ પ્રમાણે વર્તાય છે કે ન વર્તાય તો એનો કોઈ અર્થ નથી. માટે શિવરામ મહેતા કહે છે કે મહારાજ અક્ષરધામમાં રહેલું સ્વરૂપ, મનુષ્ય સ્વરૂપ અને પ્રતિમા સ્વરૂપ, ત્રણેયમાં એક રોમનો પણ ફેર નથી. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને આ મણિનગર ધામ આપ્યું. ભાઈ જગતના બીજા બધા મંદિરોથી આપણું મણિનગર ધામ કઈ રીતે વિશેષ છે આપણે સમજી લઈએ. ભાઈ સૌથી પહેલી વસ્તુ, આખા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાનના મૂર્તિ મુખ્ય મૂર્તિ તરીકે વિરાજમાન હોય એવું આખા વિશ્વની અંદર સૌથી પહેલું સ્વામિનારાયણ મંદિર જો બનાવ્યું હોય તો આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બનાવ્યું છે. ત્યાં જુઓ, બીજા બધા મંદિરોમાં શું છે? નરનારાયણના મૂર્તિ મુખ્ય મૂર્તિ તરીકે હોય, લક્ષ્મીનારાયણ બરોબર, મદન મોહન મહારાજ, રેવતી બળદેવજી 100 ઘનશ્યામ મહારાજ ને હરિકૃષ્ણ મહારાજ સાઈડમાં હોય.
જ્યારે આ વિશ્વનું સૌથી પહેલું મંદિર, શિખરબંધ મંદિર, કે જેમાં ઘનશ્યામ મહારાજના મૂર્તિ, સ્વામિનારાયણ ભગવાનના મૂર્તિ મુખ્ય મૂર્તિ તરીકે વિરાજમાન હોય, આવું ભવ્ય પરાક્રમ કરનાર આપણા ગુરુદેવ જીવન પ્રાણ સાંઈ બાપા. આપણે સાંઈ બાપા એમને નથી કરતા ભાઈ, એની પાછળના ટેકનિકલ કારણો છે બધા. એમાંનું એક ટેકનિકલ કારણ આજે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. મણિનગર ધામ આપ્યું આપણને જીવન પ્રાણ સાંઈ બાપાએ. વિશ્વના તમામ સ્વામિનારાયણ મંદિરોમાં કઈ રીતે અજોડ છે. આપણું મણિનગર ધામ શિખરબંધ મંદિર, જેના આપણે દર્શન કરીએ છીએ, એક જ સ્વામિનારાયણ મંદિરમાં, એક જ સિંહાસનમાં સ્વામિનારાયણ ભગવાનના 3 મૂર્તિ હોય એવું આજની તારીખમાં પણ વિશ્વનું જો એકમાત્ર મંદિર હોય તો એ મણિનગર સ્વામિનારાયણ મંદિર સાંઈ બાપાએ આપણને જે આપ્યું મણિનગર ધામ છે ભાઈ. મધ્ય મંદિરે ઘનશ્યામ બિરાજ્યા, દક્ષિણે હરિકૃષ્ણ ગાવ્યા અને ઉત્તરે સજાનંદ સ્વામી સાથે બાપાશ્રી પણ પધરાવ્યા. જુઓ ભાઈ, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને સદાનંદ સ્વામી મહારાજ. 5 ખાનાનું મંદિર હોય ને તો એમાં વચલું ખાનું અને છેડાના 2 ખાના એ મુખ્ય કહેવાય. વાસ્તુશાસ્ત્ર ને એની મંદિરની રચનાનો જે શાસ્ત્રીય નિયમ છે એ પ્રમાણે પહેલું ખાનું ઘનશ્યામ મહારાજનું, બીજું ખાનું આ બાજુ છેલ્લું બાપાશ્રીનું ખાનું, ત્રીજું ખાનું પેલું, નંબર 4 આ અને નંબર 5 આ વચલું ખાનું. 1, 2, 3, 4, 5. મણિનગરમાં મૂર્તિઓ પણ બાપાએ એ જ રીતે પધરાવ્યા છે ને ભાઈ. જુઓ ભાઈ, મધ્ય મંદિરે ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ બીજા ખાનામાં, ત્રીજા ખાનામાં સદાનંદ સ્વામી મહારાજ, ચોથા ખાનામાં બાપાશ્રી અને 5મા ખાનામાં સાંઈ બાપા. એક જ મંદિરના એક જ સિંહાસનમાં 3 સ્વામિનારાયણ ભગવાનના મૂર્તિ. વિશ્વનું આજની તારીખમાં એકમાત્ર મંદિર. 29મી ઓગસ્ટ 10:15 અને 2024 સુધી આ એક જ મંદિર છે. વિશ્વના તમામ મંદિરોની દર્શનની વ્યવસ્થા જુઓ અને આપણા મણિનગરમાં દર્શનની વ્યવસ્થા જુઓ. સાંઈ બાપાએ કીર્તનમાં કહ્યું, પ્રથમ નમન પરબ્રહ્મને, દ્વિતીય નમન ગુરુદેવને. મણિનગર ધામમાં તમે એન્ટ્રી મારો કમ્પાઉન્ડમાં અને તમે આગળના પગથિયાથી દર્શન કરવા માટે ઉપર ચડો તો સૌથી પહેલા ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે. પ્રથમ નમન પરબ્રહ્મને. અને આ બાજુ જાઓ, દ્વિતીય નમન ગુરુદેવને, સાંઈ બાપાના દર્શન થાય. અથવા તો બાપાશ્રી, એવા સમર્થો બાપાશ્રી છે, ગુરુ થવાને કાજે આત્મબુદ્ધિને દ્રઢ પ્રીતિ કરીને જોડાઈ જાઓ શિર સાટે. પ્રથમ નમન પરબ્રહ્મને, દ્વિતીય નમન આ બાજુ જાઓ કે આ બાજુ જાઓ, બાપાશ્રીના અને સાંઈ બાપાના દર્શન થાય. અમે સંતો બધાએ આરતીમાં આવીએ છીએ. જે સીડીથી અમે આવીએ છીએ અને જેવી મંદિરમાં એન્ટ્રી મારીએ એટલે સૌથી પહેલા દર્શન થાય સહજાનંદ સ્વામી મહારાજના. પ્રથમ નમન પરબ્રહ્મને, દ્વિતીય નમન ગુરુદેવને. કોઈ આ તમારા જેવો રાજુ જેવો રાજકારણી આવ્યો હોય, ક્યાં રાજકારણની સભામાં લઈને દોડતો દોડતો મંદિરમાં આવ્યો હોય અને ફટાફટ પોતાનું સ્કૂટર કે ગાડી પાર્ક કરે, અડધી આરતી પૂરી થઈ દોડે, એટલે એને તો વચલા રસ્તાથી આવવાનું રહ્યું નહીં, સંતોની સીડીથી આવવાનું રહ્યું નહીં. ક્યાંથી આવવાના? બહારની સીડીથી આવવાના. બહારની સીડીમાંથી તમે એન્ટ્રી મારો તો સૌથી પહેલા હરિકૃષ્ણ મહારાજના દર્શન થાય. પ્રથમ નમન પરબ્રહ્મને, દ્વિતીય નમન ગુરુદેવને. મંદિરના કોઈ પણ પ્રવેશ દ્વારમાંથી તમે પ્રવેશ કરો અને સૌથી પહેલા દર્શન તમારા ઈષ્ટદેવના થાય. આવી દર્શનની અદ્ભુત વ્યવસ્થાવાળું વિશ્વનું જો એકમાત્ર મંદિર અત્યાર સુધીમાં જો હોય તો એ આપણું આ મણિનગર ધામ છે. આ સમજી લેજો. બીજા બધા મંદિરોમાં તમે જુઓ, ઈષ્ટદેવના દર્શન કરવા હોય તો મેઇન સીડીથી ચડો દેખાય, સાઈડની સીડીઓમાંથી આવો તો ઈષ્ટદેવ ના દેખાય સૌથી પહેલા. અને મણિનગરમાં તમે આ સીડીથી આવો
આ સીડીથી આવો, આ સીડીથી આવો, ગમે તે દરવાજાથી પ્રવેશો, સૌથી પહેલા દર્શન સાંઈ બાપાએ જે સિદ્ધાંત કીધો છે ને, એ સાંઈ બાપાએ હરિનાથ કાવ્યમાં પોતાના મનની કલ્પનાઓ કે આજના કવિઓ પોતાની ઉર્મિથી, મને ઉર્મી ઉઠી, શું ઉર્મી ઉઠી? સાંઈ બાપાએ પોતાની ઉર્મિઓ કે પોતાના સંકલ્પો નહીં, પોતાનો સાક્ષાત અનુભવ હરિનાથ કાવ્યમાં લખ્યો છે. સાંઈ બાપાના વ્યક્તિત્વને સમજવું હોય ને તો હરિનાથ કાવ્યની કડીઓનો અભ્યાસ કરજો ભાઈ, તમને ખ્યાલ આવી જશે કે સાંઈ બાપાનું લેવલ આખું કઈ જાતનું હતું. ખ્યાલ આવ્યો ભાઈ? આ સાંઈ બાપાની મહત્તા જુઓ ભાઈ. 3 વિશેષતાઓ થઈ ને ભાઈ. મુખ્ય મૂર્તિ તરીકે સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાનના 3 મૂર્તિઓ. ગમે તે જગ્યાએથી પ્રવેશો તો સૌથી પહેલા દર્શન ભગવાનના થાય. આવી અદ્ભુત દર્શનની વ્યવસ્થા સાંઈ બાપાએ કરી. ગૂગલ ઉપર તમારે જે મંદિર ફેરવું હોય ફેરજો ભાઈ. આવી વ્યવસ્થા તમને આજની તારીખમાં પણ જોવા નહીં મળે ભાઈ. આ મણિનગર ધામના આપણે આશ્રિત છીએ. હવે આપણને સંકલ્પ થાય કે સાંઈ બાપાએ ત્યાં આપણા ગોપાળ બાપા એક્ટિવેટ થયા. એમણે 108માંથી 10 નામ કાઢ્યા પાછા. કેટલા? 108માંથી પાછા 10 સિલેક્ટ કર્યા. કયા 10 નામ સિલેક્ટ કર્યા? સૌથી પહેલું ઘનશ્યામ, પછી હરિ કૃષ્ણ, હરિકૃષ્ણ, ત્યાર પછી નીલકંઠ, પછી સહજાનંદ સ્વામી, પછી નારાયણ, નારાયણ મુનિ જેને કહો છો, નારાયણ, બરોબર, પછી સ્વામી, પછી શ્રીજી મહારાજ, અને છેલ્લું 10મું સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ ભગવાનના 10 સ્ટાન્ડર્ડ નામો. 1008, 108 અને એમાંથી વળી પાછા 10. યાદ રહી ગયા ને ભાઈ બધાને? ઘનશ્યામ, હરિ કૃષ્ણ, હરિકૃષ્ણ, નીલકંઠ, સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ, સ્વામી, શ્રીજી મહારાજ અને સ્વામિનારાયણ. 10 નામ થયા. આ કામ ગોપાળ બાપાએ કર્યું. 108માંથી 10 કર્યા. હવે મણિનગરમાં જ્યારે મૂર્તિઓ પધરાવવાની થઈ ત્યારે સાંઈ બાપાએ નક્કી કર્યું કે આપણે 3 નામ એવા જોરદાર આપવા છે કે હાઈ ક્લાસ, અને એ 3 નામને લીધા પછી બીજું કોઈ નામ લેવું ન પડે. સાંઈ બાપાએ વિચાર કર્યો શું કરું? 1008, 108, 10. હવે 3માં આવવાનું હતું. 10માંથી 3માં આવવાનું હતું. 3 નામ કયા સિલેક્ટ કરવા? એટલે બાપાએ શાંતિથી, ગોપાળ બાપાએ નક્કી કરેલા 10 જે સ્ટાન્ડર્ડ નામો હતા ને, એ સ્ટાન્ડર્ડ નામો અમે નજર કરી. બિલોરી કાચ જોયો, બિલોરી કાચથી જોયું અભ્યાસ માટે, પાછું સૂક્ષ્મ દર્શક જોયું. હરિ અને કૃષ્ણ, આ 2 નામ હરિકૃષ્ણની અંતર્ગત આવી ગયા. બરોબર? હરિ કૃષ્ણ અને હરિકૃષ્ણ, આ 2 નામ હરિ અને કૃષ્ણ એ હરિકૃષ્ણની અંતર્ગત આવી ગયા. બરોબર? એટલે 2 નામ એની અંદર સમાઈ ગયા. કેન્સલ નહીં હો. ઘણા કે કેન્સલ, ના, આ કેન્સલ નથી કરવાના. બધાને રાખી અને 3 પાસ કરવાના છે. આ પણ એક કળા છે. નહીં તો 10માંથી 3 પાસ કરવાના, હાથને ઉડાડવા પડે. સાંઈ બાપાએ કોઈને ઉડાડ્યા નથી, બધાને રાખીને 3ને સિલેક્ટ કર્યા. આ પણ એક સાંઈ બાપાની આ અદ્ભુત કલા. કોઈને ઉડાડ્યા સિવાય વસ્તુ પીક કરવી. હરિ ને કૃષ્ણ બંને નામ આમાં આવી ગયા. સ્વામી અને નારાયણ, નારાયણ મુનિ, બંને નામો શેમાં આવી ગયા? સ્વામિનારાયણ નામની અંદર આવી ગયા. કેટલા નામ વધ્યા ભાઈ? 6 વધ્યા. 4 અંતર્ગત આવી ગયા, 6 વધ્યા ને ભાઈ. નારાયણ સ્વામી અને નારાયણ બંને આમાં આવી ગયા. હરિ ને કૃષ્ણ આમાં આવી ગયા. 6 નામ વધ્યા. હવે શ્રીજી મહારાજ, એનો સમાવેશ શેમાં થશે? વચનામૃતની અંદર આપણે વાંચીએ છીએ સ્વામી
શ્રી સહજાનંદજી મહારાજ. સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલો એટલે સ્વામી શ્રી સહજાનંદ અને જી, સહજાનંદની આગળ રહેલો શ્રી અને સહજાનંદની પાછળ રહેલો જી. સમજાય છે ને ભાઈ? વતનાથ વાંચો છો ને? સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ, સહજાનંદની આગળ રહેલો શ્રી અને સહજાનંદની પાછળ રહેલો જી. એટલે આપણે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલીએ એટલે શ્રીજી મહારાજ, અને મહારાજ શબ્દ તો પાછળ છે જ. સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ, શ્રીજી મહારાજ, એ નામ શેમાં આવી ગયું ભાઈ? સહજાનંદ સ્વામીમાં આવી ગયું. કેટલા નામ વધ્યા ભાઈ? હવે 5 વધ્યા. બરોબર, 5 અંતર્ગત આવી ગયા. હવે દેખાય છે કેટલા? 5. નીલકંઠ, પરોક્ષમાં નીલકંઠ એટલે શિવ કહેવામાં આવે છે. અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની પરિભાષામાં શિવ અર્થાત અનાદિ મુક્ત. અનાદિ મુક્તો છે એ મહારાજની મૂર્તિમાં રહે છે, ક્યારે પણ બહાર આવતા નથી. એટલે નીલકંઠ નામ છે એ સ્વામિનારાયણ ભગવાનની અંતર્ગત આવી ગયું. કેટલા નામ વધ્યા ભાઈ? 4. સ્વામિનારાયણ, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને સહજાનંદ સ્વામી મહારાજ. અને એટલા કારણે શાસ્ત્ર માત્રનો નિર્ણય કરી આલોટ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્યમ ચ પુનઃ પુનઃ, સર્વે શાસ્ત્રનું મંથન કરી વારંવાર એના ઉપર વિચાર કરી અને સાંઈ બાપાએ મણિનગર ધામ આપ્યું. એમાં સર્વે નામ માત્રના સારરૂપ એવા 3 નામ, જે 3 મૂર્તિઓ પધરાવ્યા એમને નામ આપ્યા ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને સહજાનંદ સ્વામી મહારાજ. ભાઈ અઠ્ઠે ગઠ્ઠે નામ નથી આપ્યા હો. આ જબરજસ્ત એની પાછળનું આ શાસ્ત્રીય કારણ છે, સમજી લેજો ભાઈ. બસ મન ફાવેના નામ લખી નાખ્યા, આ ગમતું તો લખ્યું, આ નહોતો ગમતો એટલે એનું નામ નહોતું લખ્યું, એમ નહીં. આ શાસ્ત્રીય કારણ છે ભાઈ. અનંતમાંથી 1008, એમાંથી 108, એમાંથી 10 અને એમાંથી 4, અને 4માંથી 3 ભગવાન પધરાયા. અને 3 સ્વરૂપોમાં સ્વામિનારાયણ નામ તો અંતર્ગત છે જ. એ પણ સ્વામિનારાયણ ભગવાન છે, આ પણ સ્વામિનારાયણ ભગવાન છે, ને આ પણ સ્વામિનારાયણ ભગવાન છે. બાપાએ 3 મૂર્તિઓના નામ આપ્યા ને એની પાછળનું કારણ છે આ. હવે આપણને એમ થાય ઘનશ્યામ મહારાજનું નામ પહેલું, હરિકૃષ્ણમાં નામ બીજું, સહજાનંદ સ્વામીમાં નામ ત્રીજું કેમ? આપણે જો કથાનું મંગલાચરણ થાય, પહેલું સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજ. પછી મહાપૂજામાં પણ એ પ્રકારે છે. બરોબર, આપણે જય બોલીએ છીએ, જયમાં પણ સ્વામિનારાયણ ભગવાનની પહેલી જય, ઘનશ્યામ મહારાજની, હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામીની જય. આમ શા માટે? એનું પણ ટેકનિકલ કારણ છે. જો સાંઈ બાપાનું કામ કેટલું ટેકનિકલ છે સમજી લેજો ભાઈ. આ જવાનિયા બધા 1980 પછી જન્મેલા છો એ બધા ખાસ સમજો ભાઈ. જેણે બાપાને જોયેલા છે એને ખાસ કહેવા નથી, પણ સમજી લેજો ભાઈ. ભગવાન જે પ્રમાણે પ્રગટ થયા અને જેમ નામ પડતા ગયા એ ક્રમ રાખ્યો છે. તમને આ જૂના સત્સંગીઓને ખબર હશે. જુઓ, પહેલાં જ્યારે સાંઈ બાપાના આશીર્વાદ પૂરા થાય ને ત્યારે પહેલી ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, અને ચોથી સ્વામિનારાયણ ભગવાનની જય બોલાતી. બરોબર ને વાલાભાઈ? તમે બોર્ડિંગમાં હતા, તમને ખબર હશે. અને અત્યારે પણ અમુક આશીર્વાદની જો સ્વામિનારાયણ ભગવાનની ચોથી જય બોલાય છે. સાંઈ બાપાના આશીર્વાદ પૂરા થાય, સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, પછી સ્વામિનારાયણ ભગવાનની જય બોલાતી. અને પછી બાપાશ્રીની જય, સદગુરુની જય અને સ્વામી બાપાની જય. આવું કરવાનું કારણ શું હતું? ભગવાન પ્રગટ થયા પછી જે પ્રમાણે એમના નામ પડતા ગયા. સૌથી પહેલું નામ કયું પડ્યું? ઘનશ્યામ પડ્યું. પછી હરિકૃષ્ણ નામ માર્કંડેય ઋષિએ પાડ્યું, સહજાનંદ સ્વામી, રામાનંદ સ્વામીએ પાડ્યું, અને પછી સ્વામિનારાયણ નામ પોતાનું સ્વમુખે પ્રકાશિત કર્યું. એ હિસાબે જોઈએ તો સ્વામિનારાયણ ભગવાનની જય એ વખતે ચોથી બોલાવવામાં આવતી હતી. અને ચોથી જય બોલાવવા પાછળનું એક ટેકનિકલ કારણ હતું. 7 જયો બોલાતી હતી. ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, બાપાશ્રી, સદગુરુ અને સ્વામી બાપા. તો ચોથી જય હતી ને એ સેન્ટરમાં આવતી હતી. જેમ ત્રિમૂર્તિઓ સેન્ટરમાં કોણ હોય? સ્વામિનારાયણ ભગવાન. પંચમૂર્તિમાં સેન્ટરમાં કોણ હોય? સ્વામિનારાયણ ભગવાન. 7 જયોની અંદર પણ સેન્ટરમાં કોણ હોય? સ્વામિનારાયણ ભગવાન હોય ભાઈ. એટલે સ્વામિનારાયણ ભગવાનની જય મૂર્તિઓની ગોઠવણી પ્રમાણે બરોબર સેન્ટરમાં આવતી હતી.
એટલે એ કારણ પણ સાચું હતું. પણ સાંઈ બાપાએ પાછો એડવાન્સમાં વિચાર કર્યો કે ભાઈ આ તો બધી ગણતરી 1837 પછીની છે ને, 1837 પહેલાંનો સમય પણ જો આપણે ધ્યાનમાં લઈએ તો સ્વામિનારાયણ નામ તો અનાદિકાળથી છે. એટલે બાપાએ શું કર્યું, પેલી સ્વામિનારાયણ ભગવાનની જય જે ચોથી બોલાતી હતી એ ઉપાડી અને સૌથી પહેલી મૂકી દીધી. સ્વામિનારાયણ ભગવાનનું નામ તો મૂળ નામ ઓરિજિનલ અનાદિ છે, અને પછી પહેલું નામ ઘનશ્યામ પડ્યું, પછી હરિકૃષ્ણ મહારાજ અને પછી સહજાનંદ સ્વામી મહારાજ. આપણી મૂર્તિની ગોઠવણી પણ એ પ્રકારે છે. પહેલું ખાનું ઘનશ્યામ મહારાજ, આપણે પહેલાં વાત થઈ ને, બીજું ખાનું હરિકૃષ્ણ મહારાજ, ત્રીજું ખાનું સહજાનંદ સ્વામી, એ જ ક્રમ. જયમાં પણ એ પ્રમાણે, મંગલાચરણમાં એ પ્રમાણે, કોઈ જગ્યાએ નમો નમઃ કરવું હોય તો પણ એ પ્રમાણે, બોલવામાં પણ એ પ્રમાણે. આપણે કોઈ દાડ એવું બોલીએ છીએ સહજાનંદ સ્વામી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, કોઈ દાડ નથી બોલતા ઘનશ્યામ મહારાજ. એનું પણ આ કારણ છે. ટૂંકમાં સાંઈ બાપાએ આ મૂર્તિઓ પધરાવ્યા. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ મણિનગર ધામને પોતાનું ઘર માનીને બિરાજ્યા છે. મણિનગર ધામની આ બધી વિશેષતાઓ જાણી શિવરામ મહેતાએ, અહીંયા શિવરામ વિપ્રએ કહ્યું કે મહારાજ, અક્ષરધામમાં રહેલું સ્વરૂપ, આપનું મનુષ્ય સ્વરૂપ અને વર્તમાન સમયે મંદિરોમાં રહેલા જે પ્રતિમા સ્વરૂપ, એમાં એક રોમનો પણ ફેર નથી અને નથી. આટલું જ્યારે શિવરામ મહેતાએ કહ્યું ને, ત્યારે બધાને થયું કે આખી સભામાં સાચા એક શિવરામ વિપ્ર છે. આપણે તો બધા એક નંબરના ફાંકેબાજ છીએ, ફાંકા જ માર્યા આપણે. સમજવાનું કશું સમજ્યો નહીં અને રહ્યો કોળીનો કોળી. આપણે આવા છીએ ભાઈ, ખ્યાલ આવ્યો ભાઈ? એટલે ક્યારે પણ બીજું બધું ન સમજતા, જે વસ્તુ આપણને સાંઈ બાપાએ સમજાવી છે, બાપાશ્રીએ સમજાવી છે, સ્વયં સ્વામિનારાયણ ભગવાને સમજાવી છે, એ વસ્તુ બરાબર જીવમાં ઉતરી અને મોક્ષ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરવો. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાન સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.